હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 11ની અંદર એકદમ નવા ચેપ્ટરની, એટલે કે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ચાક ગતિ, એને આપણે કહીએ છીએ રોટેશનલ મોશન. બરાબર. તો આની અંદર આપણે વાત કરી તો તમને આઈડિયા હોવો જોઈએ ભાઈ કે આ ચેપ્ટરની અંદર આમ જોવા જાવ તો મેઇન 2 પોર્શન છે એ તમારે અલગ અલગ ટાઈપના સ્ટડી કરવાના છે. કયા કયા? તો એક આવશે દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ, અને બીજું આવશે પછી ચાક ગતિ. ખરેખર કન્સેપ્ટ વાઇઝ જોવા જાવ તો દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ બે તમે ચેપ્ટર અલગ સમજો ને તોય ચાલે. આ તો આપણી એનસીઆરટીની અંદર કે આપણી બુકની અંદર શું આપેલું છે ભાઈ? બે જોડે જ આપેલું છે ચાક ગતિની અંદર, એટલે નામ વાંચીને આપણને ખ્યાલ ન આવે ને કે અંદર દ્રવ્યમાન કેન્દ્રની વાત છે. ઓકે, તો ચાક ગતિ ચેપ્ટરની અંદર જ આપણે દ્રવ્યમાન કેન્દ્રથી સૌથી પહેલાં ભણવાનું છે. બરાબર. તો આજના દિવસને આપણે પ્લાનિંગની વાત કરી તો એનસીઆરટીને જોતા એનસીઆરટીમાં તમે જોશો તો પહેલાં 2 થી 3 પેજ છે એ તમને ગતિના પ્રકારો આપેલા છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે ખરેખર શું ભણશું? ગતિના પ્રકારો. પછી તરત જ તમે બુકમાં જોશો તો શું આપેલું છે? દ્રવ્યમાન કેન્દ્ર. અને દ્રવ્યમાન કેન્દ્ર પતે એટલે પછી પાછું શું કર્યું છે? એ લોકોએ ચાક ગતિ સ્ટાર્ટ કરી છે. એટલે આમ જોવા જાઓ તો દ્રવ્યમાન કેન્દ્ર ભણ્યા બાદ પણ તમે શું કરી શકો છો? ગતિના પ્રકાર જે ભણી અને પછી આગળ વધી શકો છો. કેમ? તો કે ભાઈ આ લોકોએ ખાલી ગતિના પ્રકારો છે એની શરૂઆત તો કરી નાખી, ચલો ભાઈ ગતિ આ રીતની હોય, આ રીતની હોય. પછી ચાક ગતિ કન્ટિન્યુ કર્યા વગર એ લોકો શું કરે છે કે ડાયરેક્ટ દ્રવ્યમાન કેન્દ્ર છે એની વાત કરશે ને પછી પાછું ચાક ગતિ સ્ટાર્ટ કરશે. એટલે આપણે ત્યારે બુક વાઇઝ આગળ વધી, કારણ કે રેફરન્સ બુકની અંદર જે એનસીઆરટીમાં જે સ્ટાર્ટિંગમાં પોર્શન આપ્યો છે એ મે બી હોય ના હોય, કયો તમે જોઈ શકશો કે મેં કીધું ને ગતિના પ્રકાર, તો એને પણ આપણે ભેગું શું કરી લેશું? એનસીઆરટી પ્રમાણે કવર કરી લેશું. અને પછી તરત જ શું આવશે? દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર જો પતી જાય તો આપણે નેક્સ્ટ ટાઈમ ખાસ મગજમાં રાખજો કે સ્પેશિયલ એના પહેલાં તો પ્રેક્ટિસના જે એમસીક્યુઝ છે એ આપણે પૂરા કરી નાખશું. શું કામ? મેં કીધું ને કે એ આમ જોવા જાવ તો 2 ચેપ્ટર કેવા કહેવાય, અલગ સમજો તોય ચાલે. તો દ્રવ્યમાન કેન્દ્ર જે એનો કન્સેપ્ટ થઈ જાય એટલે તરત જ તમારે એના એમસીક્યુ જે શીખવાના થશે. બરાબર ને? પછી પાછા આપણે ઉતરી જઈશું ચાક ગતિમાં. પણ આમ જોવા જાવ તો આખું ચેપ્ટર નંબર 7 છે આપણું ચાક ગતિ. બરાબર. તો હવે તમે સમજી ગઈ છો કે ટૂંકમાં આપણે થિયરી કઈ સ્ટાર્ટ કરશું ભાઈ? તો કે ગતિના પ્રકાર. બરાબર. પછી એકવાર આ જોવાઈ જાય, સમજાઈ જાય એટલે તરત જ આપણે શું કરવાનું છે? એનસીઆરટીની અંદર જે મહત્ત્વના પોઈન્ટ્સ તમને લાગે, બરાબર, એ ખાસ ટીક કરી લેવાના છે. સ્ટાર્ટિંગમાં 3 પેજ છે એ તમને ગતિના પ્રકાર જે આપેલા છે, તો મે બી રેફરન્સ બુકમાં હોય ના હોય તો એ તમે એનસીઆરટીમાં ટીક કરી લેજો. રેડી? ને પછી આપણે જે ભણશું એ તો બધું તમને રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં બેમાં જોવા મળશે. તો અહીંયા આપણે શું બુદ્ધિ ચલાવશું ભાઈ? કે ગતિના પ્રકાર માટે એક નાનકડો મસ્ત સ્માર્ટ ચાર્ટ બનાવી નાખશું જેની અંદર ગતિના પ્રકાર, એના ફિગર, શું ધ્યાન રાખવું ન રાખવું બધું કવર થઈ જશે. બરાબર છે. તો ચલો એના આપણે પ્રકારોની વાત કરીએ ભાઈ. તેના મુખ્ય 3 પ્રકાર આવશે કે ભાઈ કોઈ પણ પ્રકારની ગતિ થતી હોય તો એના મુખ્ય 3 પ્રકાર હશે. કાં તો એ ગતિ કેવી હશે? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, કે જેમાં પદાર્થ ગતિ કરતો હશે. અને શુદ્ધ સ્થાનાંતર એટલે શેની વાત થાય છે? સમજાય છે ભાઈ? શુદ્ધ શેના સ્વરૂપમાં એ લોકો શીખડાવે છે કે પદાર્થ છે એ ગોળ ગોળ નહીં ફરે, ટૂંકમાં એ સ્થાનાંતર જ કરશે અને રેખીય સ્થાનાંતર જ કરશે. ઓકે. બીજી ગતિ આવશે માત્ર ચાક ગતિ, તો શુદ્ધ ચાક ગતિ, મતલબ કે જેમાં પદાર્થ છે એ શું કરતો હશે? ચાક ગતિ કરતો હશે. ચાક ગતિ નામ એવું કામ છે કે વર્તુળાકાર રીતે ફરતો હશે પણ એ પદાર્થ સ્થાનાંતર નહીં કરતો હોય. અને ત્રીજો પ્રકાર આવશે કે જેમાં પદાર્થ સ્થાનાંતર કરતો હશે. કઈ રીતે? તો કે રેખીય સ્થાનાંતર અને ચાક ગતિ પણ કરતો હશે. ઓકે. તેમાં પાછા 2 પ્રકાર બીજા આવશે જે હમણાં આપણે ડિસ્કસ કરશું તો તમને વધારે સમજાશે. બરાબર છે. ઓકે, ચલો. તો મેં તમને શું કીધું ભાઈ કે પહેલો પ્રકાર છે, રેડી, એ શું આવશે? તો કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ઓકે. નામ એવું કામ છે ભાઈ, એને આપણે ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું છે, કારણ કે આપણે જ્યારે રેફરન્સ બુકના એમસીક્યુ સોલ્વ કરી છીએ ઇંગ્લિશમાં તો ત્યારે તમને વાંધો નહીં આવે. બરાબર છે. ટ્રાન્સલેશનલ, શું કહેવાય એને? ટ્રાન્સલેશનલ મોશન કહેવાય. ઓકે. આને કહેવાશે ટ્રાન્સલેશનલ મોશન, જેનું ગુજરાતી થશે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. અને તમારે જે લખવું હોય શુદ્ધ માટે તો પ્યોર શબ્દ ઉમેરી નાખવાની, તો તમને આવડે છે. બરાબર છે. તો શુદ્ધનો મતલબ અહીંયા શું સમજવાનો છે ભાઈ? કે એમાં સ્થાનાંતર સિવાય કાંઈ થતું નથી. તો ચલો તમે જોશો એટલે તરત જ શું પૂછશે એનું એક એક્ઝામ્પલ આપેલું હશે. ઓકે. કે ચલો આ રીતે કોઈ એક ઢાળ છે તો ઢાળ ઉપરથી જ્યારે કોઈ એક પદાર્થ છે ભાઈ, કોઈ એક બ્લોક, રાઈટ,
એ નીચે તરફ આવશે તો સિમ્પલ વાત છે કે શું થશે બોલો જોઈએ તો કે આ પદાર્થ છે આ અક્ષને અનુલક્ષીને ઓકે આ પદાર્થ છે તમે જોઈ શકો છો કે આ અક્ષને અનુલક્ષીને શું કરશે જોવો જોઈએ ગતિ કરશે પણ આની અંદર એક કોમન વસ્તુ શું છે ભાઈ જે આગળ જતા નહીં હોય એ ખાસ ધ્યાન રાખજો એ પોઈન્ટ હું તમને લખી આપીશ જે એના મહત્વના કી પોઈન્ટ્સ છે એ આપણે ખાસ નોટ ડાઉન કરશું બરાબર કે આ પદાર્થની અંદર રહેલા જેટલા પણ કણો છે કારણ કે પદાર્થ તો કણોનો જ બનેલો છે રેડી જે એન કણો છે એ બધાય નીચે તરફ જ ગતિ કરશે અને કોઈ પણ કણ હશે ભાઈ એ બધાનો વેગ તમે જોઈ શકો છો કે એક જ દિશામાં સાંભળજો એક જ દિશામાં અને પાછો કેવો હશે બોલો જોઈ તો કે એક સરખો હશે બરાબર છે જેને આપણે શું કહીએ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી હતી રેડી છે તો આમાં શું થશે એનો કી પોઈન્ટ મેઇન કયો છે ચલો કે જેટલા બિંદુ છે બરાબર એટલે કે પદાર્થના દરેક કણોનો બરાબર ને પદાર્થ શેનો બનેલો છે નાના નાના કણોનો તો પદાર્થના દરેક કણોનો વેગ અહીંયા કેવો હશે સમાન આ તમારો મેઇન કી પોઈન્ટ થઈ ગયો જે તમને દેખાય જ છે એટલે પદાર્થ તો એક સાથે જ ગતિ કરવાનો છે આ રીતે બરાબર છે તો આ પેન છે એ સાંભળજો સીધી આમ ગતિ કરશે ફરશે નહીં તો ફરે તો ઉદાહરણ બની જશે ચાક ગતિનું રાઈટ આમ સીધી ગતિ કરશે તો આની અંદર જેટલા કણો રહેલા છે શાંતિથી વિચારી બધાય કણોનો વેગ કેટલો હશે જેટલો આ પેનનો હોય મતલબ કે આખી પેન અને એ જેના જે કણોની બનેલી છે દરેક જગ્યાનો દરેક બિંદુનો દરેક કણનો વેગ કેવો હોય છે સરખો હોય છે તો એને શું કહેવાય શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય ઓકે વાત આગળ વધારી ચલો બીજા નંબરે શું આવશે ભાઈ તો કે શુદ્ધ ચાક ગતિ ઓકે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ આ તો તમને ઇંગ્લિશ આવડતું જ હશે આનું પ્યોર રોટેશનલ મોશન ઓકે પ્યોર રોટેશનલ મોશન એટલે કે શુદ્ધ ચાક ગતિ મતલબ કે જેમાં માત્ર ચાક ગતિ થતી હોય બરાબર જેમાં સ્થાનાંતરિત ગતિ નહીં થતી હોય રેડી તો ચલો એના પણ આપણી બુકમાં જે બે એક્ઝામ્પલ્સ આપેલા છે એ બંને એક્ઝામ્પલ્સ આપણે સમજવાની ટ્રાય કરશું ધ્યાન આપજો ભાઈ કે કોઈ પણ એક આ રીતે છત છે ચલો છત સાથે શું છે ભાઈ કોઈ એક ફેન છે સીલિંગ ફેન જેને આપણે કહીએ છીએ રાઈટ એક પંખો ઓકે એ આ રીતે ફરે છે તમે જોઈ શકો છો રેડી છે ચલો તો હવે આની અંદર શું થશે ભાઈ આ છે એ ચાક ગતિ ક્યારે કરે બોલો જોઈએ કે જ્યારે તમે આ જે સિસ્ટમ છે જે પંખો છે એને તમે શું કરી નાખો ભાઈ કોઈ એક જગ્યાએથી એવો ફિક્સ કરી નાખો ક્યાંથી તો તમે જોઈ શકો એની ધરીને તમે શું કરી નાખો એક જગ્યાએ ફિક્સ આને તમે શું કરી નાખો એક જગ્યાએ ફિક્સ કરી નાખો હવે શું થશે ભાઈ કે જે પંખો છે એ માત્ર કોઈ પણ એક અક્ષની આસપાસ શું કરશે ગતિ કરશે અને એ ગતિ કરાવવાનો તમારી પાસે એક જ રસ્તો છે હું બોલું છું બધું તમને બુકમાં જોવા મળશે એટલે ખાસ પછી કરી લેવું બરાબર ને કે હવે તમારે પંખાને અગર ગતિ કરાવી હોય તો તમારી પાસે એક જ રસ્તો છે શું કે આજે પંખાને લંબ એવી એક અક્ષ છે જેને આપણે શું કહીએ છીએ ભાઈ તો કે ભ્રમણ અક્ષ ઓકે તો બસ આ તમારે ભ્રમણ અક્ષને અનુલક્ષીને શું કરવું પડે ભાઈ પંખાને ગતિ આપવી પડે અને જો પંખો ત્યારે ગતિ કરે તો એક જ રસ્તો છે કયો કે ભ્રમણ ગતિ કરશે મતલબ કે એ ચાક ગતિ કરશે આ અક્ષને અનુલક્ષીને બરાબર છે ને તો આમાં તમે જોઈ શકો છો કે પંખો છે કે એના પાંખ્યાઓ છે ક્યાંય શુદ્ધ સ્થાનાંતર કરતા નથી શુદ્ધ સ્થાનાંતર શું નહીં કે ભાઈ ખાસ સાંભળજો કે જેની અંદર વાંચી લ્યો કે દરેક કણોનો વેગ કેવો હોય સમાન હોય તમે કહો સાહેબ આમાંય ન હોય તો તમે જોઈ શકો છો ભાઈ કે આગળ જતાં તમે લોકો એ જ ભણવાના છો હે કે તમે અક્ષને અનુલક્ષીને તમે કોઈ નજીકનો કોણ લ્યો અક્ષને અનુલક્ષીને તમે કોઈ દૂરનો કોણ લ્યો તો તમને શું લાગે છે કે દરેક કણોનો વેગ સરખો હશે નહીં હોય અંતર પ્રમાણે તમે જોશો એના કેન્દ્રથી તો દરેક કણોનો વેગ તમને સરખો નહીં મળે રાઈટ હા જે કણ છે એનો વેગ સમાન રહેશે પછીની બાજુનો કણ હોય તો ચાક ગતિની વાત થાય એનો વેગ અલગ હશે તો જે આપણે ભવિષ્યમાં ભણવાના છીએ ઓકે એ તો કન્ફર્મ થઈ ગયું ચલો કે જો આ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ હોત તો આવું નથી હોત રેડી તો હવે આ ગતિને નામ શું આપવું એ ગતિને નામ આપવામાં આવ્યું ચાક ગતિ કે જેમાં પદાર્થ છે એ શું કરશે ભાઈ કોઈ અક્ષને કોઈ નિશ્ચિત અક્ષને સાંભળજો અનુલક્ષીને ભ્રમણ કરશે અને પોતે સ્થાનાંતર કરશે નહીં ઓકે છે તો જેને કહેવાય શુદ્ધ ચાક ગતિ તો શુદ્ધ ચાક ગતિ એટલે સમજાઈ ગયું કે જેમાં ખાલી ચાક ગતિ હશે સ્થાનાંતરિત ગતિ નહીં હોય હજી એક એક્ઝામ્પલ આપણી બુકમાં આપેલું છે આ રીતે તમે જોશો સેમ વસ્તુ કે ભાઈ કોઈ એક અનિયમિત આકારનો પદાર્થ છે આ રીતે ઓકે છે ભાઈ ત્યાં અક્ષને અનુલક્ષીને શું કરશે ભાઈ ગતિ કરશે તેમાં તમને શું જોવા મળશે કે કોઈ નજીકનો કોણ હશે તો એ પોતાના અંતર સમજાય છે ક્યાંથી જેની આસપાસ એ ગતિ કરે છે એ અંતર મુજબ શું કરશે એનો પોતાનો વેગ હશે કોઈ દૂરનો કોણ હશે રેડી આ રીતે તો એના પોતાના શું હશે કેન્દ્રથી જે આની અક્ષ છે એનાથી અંતર મુજબ શું હશે એનો બધે કંઈક ને કંઈક તમને વેગ જોવા મળશે હા કોઈ કણ અગર
આ અક્ષ ઉપર જ છે, ચલો કોઈ કણ અગર અક્ષ ઉપર જ છે, તમે એમ કે પી, તો એ પછી કણ છે એનો વેગ શું હશે? સિમ્પલ વાત છે, 0 હશે. હા, કોઈ કણ ક્યુ ઉપર છે તો એનો વેગ એ પ્રમાણે શું હશે? વીક્યુ હશે. હવે છે તો એનો રેખીય વેગ છે, અથવા તો તમે એને શું કહી શકો, જે કોણીય વેગને બધું આવશે એ તો આગળની વાત છે, રાઈટ. તો એનો વેગ તમને જોવા મળશે કંઈક અલગ, બરાબર છે. તો આ પરસીનું ઉદાહરણ છે ભાઈ શુદ્ધ ચાક ગતિનું, કે ભાઈ જેમાં પદાર્થ છે એ માત્ર અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, ક્યાંય સ્થળાંતર કરતો નથી. ઓકે, ચલો ત્રીજા નંબરે શું આવશે? એમાં ખાસ જાણો છે, એમાં પાછા બે પ્રકાર બીજા આવશે. ઓકે, કે સ્થળાંતરિત ગતિ, સ્થળાંતરિત વત્તા, બરાબર ને, કે જેની અંદર સ્થળાંતરિત ગતિ અને ચાક ગતિ બે થતી હોય, બરાબર. આના આપણે બીજા ઘણા ઉદાહરણ જોવાના છીએ. ચલો, તો એની અંદર પાછા શું પડશે ભાઈ? બે પ્રકાર પડશે. ફરીથી કહું છું, કઈ ગતિ? કે જેમાં પદાર્થ તમારો સ્થળાંતરે કરતો હોય, અને ચાક ગતિ એટલે કે ગોળ ગોળે ફરતો હોય. ઓકે, એમાં પાછા બે પ્રકાર આવશે, ધ્યાન આપજો ખાસ, પછી બુકમાં ટીક કરી લેવાનું ખાસ. ચલો, શું? કે જેની ભ્રમણ અક્ષ છે ભાઈ, જેમાં સ્થિર હોય. કેમ? હમણાં આપણે ચર્ચા કરી, દોરીશ એટલે તરત સમજાઈ જશે. અને બીજું કે જેમાં એની ભ્રમણ અક્ષ શું હોય? તો કે સ્થિર ન હોય, બરાબર છે. એક કે જેમાં ભ્રમણ અક્ષ સ્થિર હોય, અને બીજું કે જેમાં એની ભ્રમણ અક્ષ શું હોય? સ્થિર ન હોય. વિચાર લેજો. તો ભ્રમણ અક્ષ છે ભાઈ, એ સ્થિર હોય, બરાબર છે. એવું ઉદાહરણ કયું સૌથી બેસ્ટ ઉદાહરણ છે? આના વિશે બહુ ડિટેલમાં સૌથી છેલ્લે પાછી ચર્ચા આવશે. ચલો, કે કોઈ એક ઢાળ છે ભાઈ, ચલો ત્યાં રેડી ને, આ એક ગોળો છે, બરાબર છે. આ એક ઘન ગોળો છે, એ શું કરે છે? ગતિ કરે છે. તો શું થશે? બોલો જી, ખાસ ધ્યાન આપજો કે આ જે ગોળો છે, બરાબર છે, એની તો જોઈ શકો છો, સાંભળજો, આ જે અક્ષ છે દેખાય છે, એની અનુલક્ષીને કેવી છે? સ્થાનાંતરિત ગતિ હશે. જો આ અક્ષને અનુલક્ષીને કેવી ગતિ હશે? સ્થાનાંતરિત. એનો જે દ્રવ્યમાન કેન્દ્ર છે, એનો જે દ્રવ્યમાન કેન્દ્ર છે, તમે વિચાર લ્યો કે આખી ગતિ દરમિયાન કેવો છે? સ્થિર રહેશે, બરાબર. અને એ શું કરશે? ખાલી સ્થાનાંતરિત ગતિ કરશે. સાચું કે નહીં? વિચાર લ્યો, આનો દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં હોય, સાયકલ જતી હોય તો સાયકલની વચ્ચેનો જે એકદમ ભાગ હોય એ તો તમને શું લાગશે ભાઈ? ખાલી એ ભાગ સ્થિર જ દેખાશે. સ્થિર એટલે એ પોતે ગોળ ગોળ નહીં ફરતો, એ ભાગ તમને શું દેખાશે? ખાલી બોલો છે, આમ સીધી ગતિ કરે છે, બરાબર છે, સુરેખ ગતિ કરે છે એવું દેખાશે. તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ ગતિ કરે છે એની? બોલો જોઈએ, તો કે સ્થાનાંતરિત ગતિ. અને જે પદાર્થ છે એ પોતે આમ જોવા જાવ તો કઈ ગતિ કરે છે? ચાક ગતિ. જેમાં આપણે એવું વિચારીએ કે પદાર્થ અહીંયા સરકતો નથી, ખાલી શું કરે છે? સરકતો નથી, ખાલી શું કરે છે? ગબડે છે. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રોલિંગ, રોલિંગ થાય છે, ગબડે છે, બરાબર છે. તો ચલો, આને આપણે શું કામ ચાક ગતિ કહી જઈએ, અથવા તો શુદ્ધ શું કામ નથી કહેતા? અથવા તો મેં કીધું ને કે સ્થાનાંતરિત ચાક ગતિ બે શું કામ આવે? જો તો તમારે ચેક કરવું જ કરી લો ભાઈ, કે તમે એના અહીંયા ક્યાંકનો બિંદુ લેશો. ચલો, આ પદાર્થ આમ ગતિ કરે છે, દેખાય? આ બાજુ ગતિ કરતો કરતો આવે ને ભાઈ, ઉપર તો ન જાય, રેડી? તો તમે એ બિંદુ ઉપર શું કરો? એનો સ્થાન સદીશ દોરો, એનો બરાબર છે, એના વેગનો સદીશ દોરો. તો શું આવે? એને સ્પર્શકની બાજુમાં તમે દોરો તો તમને એનો વેગ આ રીતે મળશે, બરાબર છે. કોઈ ઉપરનો કોણ હોય તેનો તમને સદીશ આ રીતે મળશે, રેડી? કોઈ નીચેનો કોણ હશે તે આમ ઉપર તરફ જતો હોય છે. તો દરેક બિંદુ પાસે અથવા તેના જે દરેક ઘટકણો છે એનો વેગ સમાન નહીં હોય, બરાબર છે. એટલા માટે મેં કીધું ને કે તમે એને શુદ્ધ સ્થાનાંતરિત તો કહી ન શકો, રેડી છે. અને એનું દ્રવ્યમાન કેન્દ્ર જે એક જ શું છે ભાઈ? સ્થળાંતરિત ગતિ કરે છે. બાકી બધા છે એ ચાક ગતિ કરે છે. અને આખો પદાર્થ છે એ ચાક ગતિ વત્તા સ્થળાંતરિત ગતિ કરે છે એવું કહેવાય, બરાબર છે. અને પદાર્થ સરકતો નથી, એનો મતલબ એવો કે આ બિંદુ પાસે ધારો કે હું કહી દઉં પી, તો ત્યાં વીપી બરાબર શું હશે ભાઈ? 0 હશે. મતલબ કે જે ભાગ છે એ આ સપાટીના સંપર્કમાં આવે એ જગ્યાએ ખાલી એ કર્ણનો કે એટલા બિંદુનો વેગ શું હોય? 0 હોય. શું કામ કહો છો? ઊંધું વિચારો કે જો એ બિંદુનો પણ વેગ હોય તો એ જે ગોળો છે એ શું થાય? આમ સરકતો સરકતો જાય ને. વિચાર લ્યો, કોઈ વસ્તુ સરકતી જતી હોય તો એ બિંદુનો વેગ તમે કહી શકો કે એ બિંદુ છે એ વેગમાં છે. તો જે સપાટી, જે ભાગ છે એ સપાટીના સંપર્કમાં આવશે, એ ભાગના જે કણો છે એનો વેગ આપણે શું કહી શકીએ ભાઈ? એ સેકન્ડ પૂરતો 0 કહી શકીએ. બાકીના બધા કણો છે એ શું થશે? અમુક પ્રકારની કોણીય ગતિ કે રેખીય ગતિ સાથે આગળ વધશે. ઓકે, તો આ શેનું ઉદાહરણ છે? બોલો જોઈએ. આગળ પણ વધે છે અને ગોળ પણ ફરે છે, મતલબ સ્થાનાંતરિત અને ચાક ગતિ. પણ એમાં જે તમારી ભ્રમણ અક્ષ છે એ બદલતી નથી, રાઈટ? એક જ અક્ષને અનુલક્ષીને શું થાય છે ભાઈ? ગોળો છે એ આગળ વધે છે. જોઈ લેજો, 3Dમાં વિચારો, આ ગોળો આખો એક જ અક્ષને અનુલક્ષીને આમ આગળ વધે છે. ઓકે, વિચાર લો શાંતિથી, આ રીતે. પાકું છે? તો હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ તો ભાઈ ભ્રમણ અક્ષ સ્થિર ન હોય તેવા ઉદાહરણ શું? જોઈ લ્યો, એટલે થોડુંક આને આપણે નાનું કરી નાખી.
રાઈટ. એમાં હું તમને 2 ફિગર દઉં છું. ઓકે, જુઓ જી, ચલો બરાબર છે. હા, તો શેની વાત થઈ ભાઈ કે ભ્રમણકક્ષ સ્થિર ન હોય તો ચલો એના 2 મસ્ત ઉદાહરણ છે. એક આપણે ઉદાહરણ લેશું, ભમરડાનું ઉદાહરણ લેશું. જોવો જોઈએ કે ભાઈ ભમરડો છે ચલો ધ્યાન આપજો. ઓકે, બરાબર છે. હા, આ ભમરડો છે ભાઈ એ 2 પ્રકારની ગતિ કરતો હોય. આવી રીતના ત્રાસો ફરે ત્યારે, પહેલાં સીધો ફરે ત્યારે નહીં, જો એ ભમરડો સીધો ફરે ભાઈ ત્યારે સુધા તો હોય ખાલી એની અક્ષને પ્રત્યે ગતિ કરતો હોય. જ્યારે ભમરડો આમ સીધો ગોળ ફરતો હોય એકદમ બરાબર છે સ્ટ્રાઇટ, ત્યારે એની કઈ ગતિ હોય બોલો? ત્યારે એની પાસે ખાલી શુદ્ધ ચાક ગતિ હોય. કેમ? તો કે એક જ ભ્રમણકક્ષ, એની ભ્રમણકક્ષ બદલશે ને એની અનુસરીને શું કરશે? એ ચાક ગતિ કરશે. સાંધિક ગતિ તો ક્યારે કહેવાય? જ્યારે આગળ જાય તો. પાકું છે. પછી છેલ્લે તમને ખબર છે કે ભમરડો છે જ્યારે બંધ થવા આવે બરાબર છે ત્યારે તમને ખબર છે શું કરશે કે પોતાની વિચારજો શાંતિથી પોતાની અક્ષ ઉપર ફરતો હશે ને પાછો આમે ફરતો, જો આ રીતે થશે. આમ ફરતા 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 શું કરશે? એ કોઈ પણ એક બીજી અક્ષની અનુસરીએ ફરશે. એટલે પોતાની જે ભ્રમણ અક્ષ છે ને એ પછી થતી હશે, એની બદલતી હશે. જો અત્યારે સપોઝ એની ભ્રમણ અક્ષ આ છે, વિચારજો શાંતિથી. જો અત્યારે એની ભ્રમણ અક્ષ શું છે? ચલો રેડી છે? ચેક કરી લો. આ છે બરાબર ને? ક્યાં લગી? 1 સેકન્ડ નહીં ને ભાઈ. એની આજુબાજુ ભમરડો ફરતો હોય, પછી આમ કરતાં 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 આમ થશે ને, જો તો ફરતા ફરતા શું કરશે? પોતાની ભ્રમણ અક્ષ પાછી કરી નાખશે, બદલી નાખશે. બરાબર, ઘડીકમાં ભ્રમણ અક્ષની આજુબાજુ ફરતો હશે, પછી આ રીતે ફરતો હશે. એમ કરતાં કરતાં એ શું થશે ભાઈ? સાચું ને? આમ ચક્કર પૂરો કરતો હશે. તો તમે જોઈ શકો છો કે દરેક બિંદુએ એક જ વસ્તુ ખાલી ફિક્સ છે. કઈ? આ જે બિંદુ છે એક બચાડું ફિક્સ છે. ચલો, એની ભ્રમણ અક્ષ સુધા કન્ટિન્યુઅસલી બદલ્યા કરે છે. જો એની ભ્રમણ અક્ષ શું કામ કહેવાય? કે જેની અનુલક્ષીને શું કરે છે? એ ચાક ગતિ કરે છે. એની ભ્રમણ અક્ષ કન્ટિન્યુ નહીં રહેશે. જો એ સીધો ફરતો હશે આમ તો એની ભ્રમણ અક્ષ કેવી હશે? ફિક્સ હશે, એક જ. જ્યારે બંધ થવા હશે ત્યારે તમને ખબર છે કે આ રીતે આખું થશે. બરાબર છે? તો એ ફરતા 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 ચારે બાજુ આમ કરતો હશે. ઓકે, તો ત્યારે એની ભ્રમણ અક્ષ શું હશે ભાઈ? સ્થિર નહીં હોય. તો તમે જોઈ શકો છો કે એની ભ્રમણ અક્ષ શું થાય છે? કન્ટિન્યુઅસલી બદલતી જાય છે. ઓકે, ફિક્સ નથી. અને હજી એક ઉદાહરણ આવશે આપણા ટેબલ ફેનનું. ચલો શું છે? હજી એક ઉદાહરણ આવશે આપણા ટેબલ ફેનનું. બરાબર, જો જઈ ઓકે. રેડી? તો આમાં શું થશે વિચારો જોઈએ. જો આપણે અહીંયાથી એને શું કરી નાખીએ? એકદમ ફિટ કરી નાખી. અહીંયાથી આપણે એને ચલવા ન દઈએ તોની વાત છે. તો શું થાય? ખાલી એક જ ભ્રમણ અક્ષને અનુસરીને ગતિ કરે તો ના નહીં. ચલો હાલો, આજે વચ્ચેનો પંખો છે શું થાય? એક જ અક્ષને અનુસરીને ગતિ કરે તો એ કઈ ગતિ કહેવાય? તો એ શુદ્ધ ચાક ગતિ કહેવાય. આ એક અક્ષને અનુસરીને એના પાંખી આમ ફર્યા કરે તો. પણ તમને ખબર છે કે અહીંયાથી આપણે ઓલું સેટિંગ કરી નાખી બરાબર છે, એનો હુક કાઢી લે કે તમે જે રીતે કરો એ બરાબર ઓટોમેટિક પણ આવી ગયા. હવે તો એ શું થશે? પંખો જે આ રીતે ગતિ કરશે. વિચારી લો, અંદરના પાંખી આમ ફરતા હશે, રજા જાજો, અને પંખો જે આ રીતે ફરતા 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 શું થશે? વિચારો. બરાબર, પંખો આમ ફરતા ફરતા પોતાની અક્ષ કન્ટિન્યુઅસલી આમ બદલ્યા કરશે. જોવો જોઈએ છે. તો ત્યારે શું થાય છે? બોલો જોઈએ. એના પાંખિયા જે કોઈ એક અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, અને જે અક્ષને અનુલક્ષીને પાંખિયા ગતિ કરે છે એ અક્ષ કન્ટિન્યુ સ્થિર રહેતી નથી. શું કરે છે? આ રીતે આમ જાય છે. એટલે બધી બાજુ હવા આવે ને, વિચારી લો. તો ત્યારે શું આવશે? આ કિસ્સો લાગુ પડે. કયો? કે જેમાં ભ્રમણ અક્ષ શું કરે છે ભાઈ? સ્થિર ના હોય. ઓકે છે? તો એની અંદર શું થશે ભાઈ? પંખો છે એ આખો સ્થાનાંતરે કરે છે. વિચારી લો. બરાબર, અને શું કરે છે? ગતિ કરે છે. આમાંય શું થશે કે જે ભમરડો છે એ એક અક્ષને અનુસરીને પોતાનું સ્થાનાંતરે કરશે. એના કણો છે એની ભ્રમણ અક્ષ શું રહેશે? અલગ રહેશે. બરાબર છે? જોઈ લેજો. તો ખાલી ચાક ગતિ તો કહેવાય નહીં. બરાબર છે? એક જ ધરીને અનુલક્ષીની ગતિ કરતો હોય તો ચાક ગતિ કહેવાય. તો આમાં એની જે અક્ષ છે એ શું કરશે? સ્થાનાંતરે કરશે, અને એની આજુબાજુ જેના પાંખિયા જે શું કરશે? ચાક ગતિ પકડશે. તો આટલા ઉદાહરણ આવે. બીજી વાત કે બુકમાં પણ ચોખ્ખું લખેલું જ છે ભાઈ કે આપણા જરૂરી નીટ માટે અથવા તો રેગ્યુલર બોર્ડ માટે કે કોઈ પણ એક્ઝામ માટે તમે જોઈ શકો છો કે ચોખ્ખું લખ્યું છે કે આજે ભ્રમણ અક્ષ સ્થિર ના હોય, ગતિ કરતી હોય
તો એ આપણા સિલેબસમાં નથી. ચોખ્ખું લખ્યું છે કે ના MCQs કે કાંઈ પણ વસ્તુ આવશે નહીં. જો કે આવશે તો તમે સોલ્વ કરો ને, બરાબર, ક્યાંય તમને જોવા મળશે નહીં. ટૂંકમાં તમારે એના સિવાયના જે બધા કિસ્સાઓ છે કયા કયા, શુદ્ધ સ્થાનાંતરિત ગતિ, શુદ્ધ ચાપ ગતિ છે, અથવા તો સ્થાનાંતરિત વત્તા ચાપ ગતિ, એના ઉપર તમારે શું કરવાનું રહેશે, ટૂંકમાં વધારે ફોકસ કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ હતા તમારા ગતિના પ્રકાર. અને જોઈ લો તરત જ આપણે હજી એના 2 ઉદાહરણ બીજા મારા તમને કરાવવા છે, જે બુકમાં આપ્યા છે, પછી તમારે ટીક કરવાનું રહેશે. પછી આપણે શું કરશું, દ્રવ્યમાન કેન્દ્ર છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો ભાઈ, રેડી? ઓકે, હવે ધ્યાન આપજો શું થાય છે. ધારો કે કોઈ એક નળાકાર બોટલ છે કે કોઈ એક નળાકાર પદાર્થ છે કે ગમે તમે પદાર્થ લઈ શકો. નળાકારમાં શું છે તમને વધારે ખ્યાલ આવી જશે, રાઈટ? એને આપણે ઘા કરી છીએ, થ્રો કરીએ છીએ. ઓકે, તો એ થ્રો કરવાના 2 રસ્તા છે. કેટલા? અને થ્રો કરવાના 2 રસ્તા છે. કેમ? જો એક તમે એને એ રીતે થ્રો કરો, બરાબર છે, જો કે જેમાં તમે જોઈ શકો છો કે પદાર્થ પોતે ચાક ગતિ ન કરે. ચેક કરો, તમે ખબર જ છે, બધા અનુભવ કરેલો હોય કે બોટલ પાણીની ભરેલી હોય તો એને ફેંકવાના 2 રસ્તા છે. કયા? તમે આમ ડાયરેક્ટ ફેંકશો તો બોટલ શું કરશે, ગોળ નહીં ફરે. આ પેન છે, આમ ડાયરેક્ટ ફેંકીશ તો ગોળ નહીં ફરે, બરાબર. જેમ ભારે વસ્તુ છે એમ તમને વધારે એમાં અનુભવ થઈ જશે, બરાબર. અને સીધી જશે. આપણે જો બેટ હોય તો બેટનો આમાં આપણે સીધો ઘા કરી, સામે કોઈ નજીકમાં હોય તો તરત શું થશે, કેચ કરી લેશો તો એમાં બેટ છે ક્યાંય આમ ગતિ કરશે નહીં, કઈ ચાક ગતિ. ઓકે, તો એમાં શું થશે બોલો જઈ, તો તમે જોઈ શકો છો કે એમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર વિચારી, એના સિવાયનો કોઈ એક કોણ વિચારી, એનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારી, એના સિવાયનો કોઈ એક કોણ વિચારી, એનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારી અને એના સિવાયનો કોઈ એક કોણ વિચારી, તો તમે જોઈ શકો છો, બરાબર, કે એની દરેકની ગતિ તમને કેવી જોવા મળશે, સેમ. એનો દરેકનો વેગ કેવો હશે, તમને સેમ જોવા મળશે. કેમ? તો આ પદાર્થ આમ વળે તો આ શું કરે, ચાક ગતિ કરે, અને તો પછી આ બિંદુ છે એનો વેગ સુધી એ બદલી જાય. સાચું? આ પદાર્થ વળશે જ નહીં, બરાબર છે, તો પછી ચાક ગતિ કરશે નહીં, તો એના દરેક કણો છે એના વેગમાં કંઈ ફરક પડશે નહીં. બીજું તમે એમ પણ ચેક કરી શકો છો. કઈ રીતે ભાઈ? રેડી? જોવો જોઈએ કે તમે સીધી લાઈન દોરો, ઊભી લાઈન દોરો, દરેક જગ્યાએ. ચાલો, એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી છે તો તમે આ બધામાં તમને શું જોવા મળશે, એના વચ્ચેના અંતરો છે એ ચેક કરો. સોરી, એના વચ્ચેના ખૂણો કેટલો જોવા મળશે, સેમ જ જોવા મળશે. એનો મતલબ શું થયો, અહીંયા પદાર્થ છે એ ચાક ગતિ કરતો નથી, તો આ પણ કઈ ગતિ કહી શકાય? આ તમને એક્ઝામ્પલમાં કામ આવે, ડાયરેક્ટ ફિગર રિલેટેડ ઉદાહરણ આપેલા હોય તો ત્યારે કામ આવશે. આ ગતિને કહેવાય શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. ઓકે, અને સામેની બાજુ ઉદાહરણ લઈ. ચલો, આ જ વસ્તુ છે, એમાં જો નળાકાર છે એને ગોળ ગોળ ફરતો ફેંકવામાં આવે, રાઈટ? તો આમ થશે કે નહીં? જોવો જઈએ. ઓકે, ચલો, રેડી છે? આ રીતે તમને એની ગતિ જોવા મળશે, બરાબર ને? આમ ફરતો 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 શું કરશે ભાઈ, આગળ વધશે. ઓકે, તો એમાં આમાં શું કરે છે ભાઈ, તો કે આમાં એ જોવો જઈ આ રીતે શું કરે છે બોલો, તો કે એમાં એ સ્થાનાંતર તો કરે જ છે અને સાથે સાથે ચાક ગતિ પણ કરે છે, બરાબર છે. તો આની અંદર શું થશે ભાઈ, તમે જોઈ શકો છો કે દ્રવ્યમાન કેન્દ્ર એ સિવાયનો કોઈ એક કોણ લ્યો, બરાબર. તો સેમ વસ્તુ કે અહીંયા તમે દ્રવ્યમાન કેન્દ્ર લ્યો, એ સિવાયનો એક કોણ લ્યો, અહીંયા તમે એનું દ્રવ્યમાન કેન્દ્ર લ્યો, એ સિવાયનો એક કોણ લ્યો, તો દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષમાં તમે ચેક કરવું જ કરી લ્યો. ધારો કે આ કણનો વેગ આ બાજુ હોય તો આ બાજુ અહીંયા કણનો વેગ આ બાજુ હશે અને અહીંયા કણનો વેગ નીચે તરફ હશે. શાંતિથી વિચાર્યો, આપણે કાંઈ હોતા નથી. આ બોલ પેનને હું આમ ઘા કરીશ, બરાબર ને, આમ ઘા કરીશ આમ, તો એ સીધી જ જશે, ખાલી શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરશે. પણ તમને ખબર છે, બોટલ હોય, કોઈ વસ્તુ હોય ને આપણે આમ ઘા કરશું તો શું થશે બોલો જોઈએ, એ સ્થાનાંતરિત કરશે અને ફરતા ફરતા જશે. તો ફરતા ફરતા ક્યારે જાય, થોડીક બુદ્ધિ ચલાવો, આ વસ્તુ આમ નમે ક્યારે, બોલો યાર, આ વસ્તુ ક્યારે નમે, કે આ જે કણો છે એના ઉપર જે બળ લાગે એનો જે વેગ છે એ સુધી આમ બદલી જાય, નીચે તરફ વેગ આવી જાય. તો દરેક બિંદુએ શું થાય, એના વેગનો સ્થાનાંતર સદિશ છે, બરાબર છે, એના વેગનો સદિશ છે, સોરી, એ શું થશે ભાઈ, બદલશે. આ એરો શું બતાવે છે કે આ વસ્તુ નીચે તરફ નમવાની છે, આ એરો શું બતાવે છે કે આ વસ્તુ હજી નીચે તરફ નમી ને આમ ગોળ ગોળ ફરીને પોતાનું ચક્કર પૂરું કરશે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સેમ જોવા મળશે નહીં. હવે આમાં તમારે જોવો જોઈએ, ચલો કે તમારે સીધી લાઈન દોરવી હોય તો તમે દોરી શકો છો, જોવો જોઈએ. આમાં તમને આમ સીધી જોવા મળી, ચલો બે એંગલ, બસ અહીંયા તમે સીધી લાઈન દોરો આ રીતે, બસ આ રીતે જોવો જોઈએ, તો તમને એંગલ દર વખતે કેવો જોવા મળશે, અલગ જોવા મળશે. એનો મતલબ અહીંયા શું થાય છે, દરેક બિંદુ એંગલ બદલે છે, આમાં સેમ છે. ટૂંકમાં અહીંયા વસ્તુ શું કરે છે, ચાક ગતિ પણ કરે છે, સ્થાનાંતર તો કરે જ છે. તો આ પણ કઈ ગતિ થઈ બોલો જોઈએ, સ્થાનાંતરિત વત્તા ચાક ગતિ.
તો આ વસ્તુ તમને ક્યારે કામ આવી જાય સમજાઈ ગયું ભાઈ? જ્યારે તમને થિયોરિટિકલ ઉદાહરણ આપવામાં આવે, ફિગર રિલેટેડ ઉદાહરણ આપવામાં આવે તો તમને વાંધો ન આવે. તો એનસીઆરટીમાં કન્સેપ્ટ આપ્યો છે તો એને પણ આપણે શું કરી લઈએ, બાને કવર કરી લઈએ. ચલો આ જોઈ લો ફટાફટ, એટલે તરત જ આપણે શું વાત કરશું તો કે દ્રવ્યમાન કેન્દ્રની જે વસ્તુ પછી બુકમાં હશે, રેફરન્સ બુકમાં પણ હશે. ઓકે, ચલો જોવો જોઈએ. ઓકે, ચલો હવે ફાઇનલી શું આવશે ભાઈ તો કે દ્રવ્યમાન કેન્દ્ર આવશે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, સેન્ટર ઓફ માસ. બરાબર ને, જેને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ માસ. બરાબર, તો દ્રવ્યમાન કેન્દ્ર છે એ ક્યારે આપણે ડિફાઇન કરવું પડે? તો સિમ્પલ વાત છે ભાઈ કે કોઈ એક કણ હોય તો કંઈ પ્રશ્ન નથી, અથવા કોઈ વસ્તુને આપણે કણ તરીકે લેતા હોય તોય કંઈ પ્રશ્ન નથી, પણ કોઈ વસ્તુનો આકાર અનિયમિત હોય, સાંભળજો, એનું દ્રવ્ય વિતરણ અનિયમિત હોય તો ત્યારે તમારે એનો સેન્ટર ઓફ માસ લેવો પડે. શું કામ? કે એ જે પદાર્થ છે સૌથી બેસ્ટ ઉદાહરણ તમારે લેવું હોય ને તો શું આવે, બેસબોલનો ધોકો યાદ છે? આ ટાઈપનો હોય ને, નીચેથી પાતળો હોય ઉપરથી જાડો હોય. તો બેસબોલના ધોકામાં તમને બે વસ્તુ શીખવા મળે. એક ઉદાહરણ યાદ રાખો એટલે પૂરું થઈ ગયું. કેમ? તો કે એક બાજુથી એનો આકાર અલગ હોય, બીજી બાજુનો આકાર અલગ હોય. એક બાજુનું દ્રવ્ય વિતરણ અલગ હોય, બીજી બાજુનું દ્રવ્ય વિતરણ અલગ હોય. તો એવા સમયે જે તમારા બેસબોલનો ધોકો છે તમે એની ચાકગતિ કરાવશો તો તમને શું લાગે છે કે એની ચાકગતિ એક્ઝેક્ટ એના સેન્ટરમાંથી થશે નહીં. જ્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે ત્યાંથી તમે ચાકગતિ કરાવશો તો એ શું કરશે, એક સંતુલિત સ્થિતિમાં એ ચાકગતિ કરી શકશે. લાકડી હોય તો ચલો સમજ્યા, એકદમ સીધી લાકડી હોય તો સમજ્યા કે એક્ઝેક્ટ એનું જે વચ્ચેનું ભૌમિતિક કેન્દ્ર હોય ત્યાંથી શું થાય, તમે એને ફેરવો, બરાબર છે, તો એ શું થશે ભાઈ, એકદમ બેલેન્સ કન્ડિશનમાં ફરશે. પણ તમે બેસબોલનો ધોકો છે ને તમે એક્ઝેક્ટ વચ્ચેથી ફેરવશો તો તમને બધાનો અનુભવ હશે, બરાબર છે, એક બાજુ તમને વજન વધારે લાગશે, એક બાજુ ઓછું લાગશે, બેલેન્સ કન્ડિશનમાં નહીં ફરે, તમને ખબર જ છે. પણ તમારે એને વ્યવસ્થિત ફેરવવો હોય તો તમારે એનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું પડે. દ્રવ્યમાન કેન્દ્ર અનુસરીને ફેરવો ને મારો ભાઈ તો વ્યવસ્થિત ફરે. શું કામ? બુદ્ધિ ચલાવો, આંખ બંધ કરી, કે જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર હોય ને એનો મતલબ શું થયો કે એના ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ, બરાબર છે, એ જગ્યાએ શું થઈ ગયું હોય ભાઈ, બેલેન્સ આવી ગયું હોય. ઓકે, તો ત્યારે શું થાય, દ્રવ્યમાન કેન્દ્ર છે એ આપણે વ્યાખ્યાયિત કરવું પડે. બરાબર, તો કોઈ આપણને પૂછે તો શું કહેવાનું ભાઈ કે આકાર અનિયમિત હોય અથવા દ્રવ્યમાન વિતરણ છે, બરાબર, એ સમાન ન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર આપણે વ્યાખ્યાયિત કરવું પડે. શું કામ? તો કે જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ જ શું કરશે, એનું જે યુદ્ધ લડશે, મતલબ એના સેનાપતિનું કામ કરશે. એટલે કે પછી આખું ચેપ્ટર એનો રેખીય વેગ ને, કોણીય વેગ ને, આમ તેને, પ્રવેગ ને, બળ ને, વેગમાન ને, એ બધું આપણે જે અનુલક્ષીને લેશું એ કોના અનુલક્ષીને લેવાનું હોય તો કે દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને. બરાબર છે, કે આપણે એવું સમજશું કે ભાઈ બધું દળ છે એ ત્યાં કેન્દ્રિત કરેલું છે. પણ કોઈ આકાર કે કોઈ પદાર્થ છે ભાઈ નિયમિત હોય તો કાંઈ પ્રશ્ન નથી ને, બરાબર છે, અનિયમિત હોય તો ત્યારે પણ તમારે એ વસ્તુ લેવી પડે. બરાબર છે. ઓકે, તો ચલો ભાઈ, સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર છે એને આપણે બેઝિકથી ચાલુ કરી તો 2 ડાયમેન્શનની અંદર આપણે 1 ડાયમેન્શનમાં પહેલાં વાત કરી, રાઈટ. ચાલો, કે કોઈ એક અક્ષિસ છે, દેખાય, ધારો કે એક અક્ષ છે તો એના ઉપર આપણે લોકો બતાવી દઈએ ઉગમ બિંદુ. ચલો, અહીંયા જે હું તમને સલાહ પૂછું ભાઈ, સલાહ હું તમને લેક્ચર પૂરો થાય, લેક્ચર આજનો પૂરો થાય એટલે છેલ્લે હું તમને એ સલાહ પાછી યાદ કરાવીશ. અત્યારથી એડવાન્સ કહી દઉં છું, પાકું છે. શું? તો અહીંયા મેં ઉગમ બિંદુ લીધું છે, તમે જોઈ શકો છો, O. ઓકે, એ કયા બિંદુ ઉપર લીધું છે તમે જોવો, 0 0, બરાબર છે. હવે આપણી પાસે બે કણો છે, એની જગ્યાએ પછી તમે ગમે એટલા લઈ શકો છો, M1 M2. હવે M1 M2 એટલે શાંતિથી વિચારો કે શું કહેવા માંગે છે કે બે કણો છે એના દળ અલગ છે, એટલે દ્રવ્યમાન વિતરણ અલગ થયું, બેના દળ અલગ છે, પાકું છે. તો હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે કઈ રીતે ગોતવું? ઓકે, તો સિમ્પલ વાત છે ભાઈ, અહીંયાથી હું ડિસ્ટન્સ કહી દઉં વારંવાર, થોડીક બુદ્ધિ ચલાવજો, થોડી. ચલો, અહીંયા એક્સ છે તો અહીંયા આપણે એક્સ કહી દઈએ, આર કહેશો તો હાલશે, નો ડાઉટ. આપણે આર ક્યારે લખશું? જ્યારે ત્રિપરિમાણની વાત હોય ત્યારે. સાચી વાત ને, કારણ કે આપણે લોકો ચેપ્ટર 3, ચેપ્ટર 4, 11માની અંદર આર ક્યારે લઈ જઈએ, મોટા ભાગે 3Dમાં લઈ જઈએ ને, કે પોઝિશન વેક્ટર, એનો સ્થાન સદિશ બતાવવાનું. પાકું છે ભાઈ, એનો પણ વારો આવશે. ચલો, તો M1 કોણથી ધારો કે ઉગમ બિંદુ થયો ભાઈ, મહેરબાની કરી આ પોઈન્ટ સમજો. ગમે દાખલો સોલ્વ કરશો તો આ પોઈન્ટ હું તમને યાદ કરાવીશ, પછી કહેતા નહીં. એડવાન્સમાં આપણે તૈયારીમાં હાલવાનું છે. X1 કહી દઈએ. ચલો, ઉગમ બિંદુથી કહું છું આ અંતર છે X2 કહી દઈએ. આ બે વચ્ચે અંતર સુધી તમારો પ્રશ્ન નથી, એ વસ્તુ આપણી બુકમાં નહીં હોય, પણ એ હું તમને છેલ્લે એક્સ્ટ્રા કેસમાં કરાવીશ. પાકું કે તમને આ બે વચ્ચેનું અંતર આપે તો તમારે કઈ રીતે શોર્ટકટ યાદ રાખવી એ પણ હું તમને ભેગું કરાવી દઈશ. તમે ચિંતા ના કરો. અત્યારે આ બે વચ્ચેના અંતરની કંઈ વાત નથી. તો હજી એક વાર કહું છું કે ધ્યાન રાખજો, બેના અંતર આપણે ક્યાંથી લીધેલા છે? ઉગમ બિંદુથી લીધેલા છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે તમારે એનું સેન્ટર ઓફ માસ ગોતું છે. ચલો, બેના માસ અલગ છે, સાંભળજો.
બેના માસ અલગ છે એટલે એમ તો ગેરંટી ન અપાય કે એનું માસ સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ વચ્ચે હોય. એક્ઝેક્ટ વચ્ચે ક્યારે હોય એનો કેસ હમણાં આપણે સ્ટડી કરવાના છીએ. અહીંયા બેનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ વચ્ચે ન કહેવાય કારણ કે બેના દળ અલગ છે. હા વચ્ચે કહેવાય ક્યારે જરા બેના દળ સરખા હોય તો. બીજા સેન્ટર ઓફ માસ છે એના અંતરને આપણે કહી દઈએ એક્સ ઓફ સીએમ અથવા કેપિટલ એક્સ થયો હાલે પાકું છે. સીએમ એટલે શું થશે સેન્ટર ઓફ માસ. તો મારો ભાઈ હજી એકવાર કહું છું કે M1 M2 ને એનું સેન્ટર ઓફ માસ ત્રણેયને મેં ઉગમ બિંદુથી શું કર્યા છે માપ્યા છે કે મેં ડિફાઇન કર્યા છે. તમને કહે સાહેબ આ ઘડી તમે કેમ રિપીટ કરો છો ત્રીજી ચોથી વાર કહો છો તો એનું કારણ આપી દઉં કે ધ્યાન રાખજો તમે દાખલો સોલ્વ કરતા હોય ત્યારે તમારે એની સિમ્પ્લિસિટી માટે તમે શું બુદ્ધિ ચલાવી શકો ખબર છે કેટલી બુદ્ધિ ચલાવી શકો ખબર છે 3 બુદ્ધિ ચલાવી શકો. શું 3 બુદ્ધિ? 3 નહીં 1 2 3 4 બુદ્ધિ ચલાવી શકો. ક્યારે? 2 કોણ હોય ત્યારે બરાબર કહી દેજો તમને સમજાવું. અહીંયા મેં શું કર્યું છે ખબર છે નથી M1 ને નથી M2 ને નથી C ને મેં કોઈને પણ ઉગમ બિંદુ પર લીધા નથી. તમે જોઈ શકો છો તમે કહો હા સાહેબ દેખાય જ છે બરાબર છે તો બરાબર. બીજો રસ્તો શું છે ખબર છે ભાઈ કે હું આને ઉપાડી અને ઉગમ બિંદુ પર મૂકી દઉં તો ટૂંકમાં હું M1 દળ છે આમાં બધા MCQનો કન્સેપ્ટ આવી જશે ધ્યાન આપજો ભાઈ. M1 કોણ છે એને ઉપાડીને હું ક્યાં મૂકી દઉં ઉગમ બિંદુ તો ઉગમ બિંદુને ક્યાં લઈ લો M1 કોણ ઉપર તો એનો ફાયદો શું થાય ખબર છે ભાઈ કે M1 કોણ છે એનું ડિસ્ટન્સ x1 સુધી 0 થઈ જાય એટલે મારો ભાઈ x સ્ટેપ તો 0 થઈ ગયો મફતમાં. પછી તમારે આંતર લેવાનું રહે. ત્રીજી મેથડ શું છે ભાઈ તો સમજી કહીશો કે કાં તમે ઉગમ બિંદુને ક્યાં લઈ લો M2 પર લઈ લો તો M2 નું અંતર સુધી 0 થઈ જાય. પણ જો તમે M2 પર લ્યો ને જો M1 ડાબી બાજુ હોય તો તમારે વ્યવહારે શું કરવું પડે અંતર માઇનસ લેવું પડે. હું જેટલું બોલું છું મેં કીધું ને છેલ્લે તમને એક મસ્ત જોરદાર પ્રેક્ટિસ કરીને બતાવીશ જેમાં પ્રેક્ટિસ થઈ જાય અને જોરદાર તમને 2 શોર્ટકટે મળી જાય. પાકું છે? ચલો સમજાઈ ગયું. તમે કહો સાહેબ ચોથો રસ્તો શું છે તો સૌથી બેસ્ટ રસ્તો કે ચોથા રસ્તામાં તમે ઉગમ બિંદુને શું કરો ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લઈ લો. દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ ઉપર લઈ લો તો ફાયદો શું થાય કે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો જ આન્સર શું આવી જાય 0 આવી જાય. પછી બીજા તમારા અંતરો લેવાના કઈ દઈ તમને ખ્યાલ આવશે. તો આપણી ટેકનિક ખબર પડી ગઈ ભાઈ 4 રસ્તા છે. M1 ઉપર તમે ઉગમ બિંદુ લેશો અથવા તો M2 પર લેશો અથવા તો એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ઉગમ બિંદુ લ્યો અથવા તો એકાઈ ઉપર નો લ્યો ત્રણેયની બારે લ્યો. પાકું? આ બધામાં તમને ફાયદો શું થશે કંઈક ના કંઈક થશે. અને આ બધું આપણે શું કામ કરી છીએ તો કે અંતરો લેવા માટે ધ્યાન રાખજો. તો અહીંયા આપણે અંતરો કોનાથી લીધા છે સમજી ગયું ઉગમ બિંદુથી. ચલો તો આનું સૂત્ર તમને ખબર છે કે ડાયરેક્ટ જ તમારે યાદ રાખવાનું હોય છે કે તો આ સેન્ટર ઓફ માસ છે એ તમને કેટલું મળશે ભાઈ તો કે M1 x1. હજી એક કહું છું સાબિતી ક્યાં કામ આવે ને તમને હવે ખબર પડશે. આ થિયરી તમે શીખેલી હોય ક્યાં કામ આવશે એ તમને ખબર પડે કે તમને આઈડિયા આવે કે આ જે સૂત્ર લેતા હતા ને એ સૂત્રમાં x1 x2 કોણ હતા ભાઈ તો M1 M2 કોણ હતા એ બધાના અંતરો આપણે છે ને ઉગમ બિંદુથી લેતા હતા. ને ઉગમ બિંદુ ક્યાં હતો તો કે નહોતો M1 ઉપર નહોતો M2 ઉપર નહોતો સેન્ટરમાં બધાથી દૂર હતો. પાકું છે એટલા માટે આપણે x1 x2 લખતા હતા. પછી તમારી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તમને કહે કે એક બિંદુ છે ઉગમ બિંદુ ઉપર છે તો બિંદાસ x1 0 લઈ લેવાનું. તો જેટલા MCQ છે એનું તમને જે ટેકનિક છે તમને ભેગી જ આપવા જાઉં છું રાઈટ. છેદમાં શું આવશે ભાઈ M1 પ્લસ M2. ઓકે આ સૂત્ર બધાને આવડે જ છે M1 x1 પ્લસ M2 x2 upon M1 પ્લસ M2 રાઈટ. હવે આપણે વાત થઈ પ્રમાણે કે જો આ જ અક્ષ છે એ વાયમાં હોય આમ 2D સોરી 1D જો ભાઈ 2D નહીં શું કીધું મેં 1Dની જ વાત છે પણ ખાલી વાયમાં હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ એમાં શું છે શું કામ વાયની વાત કરું છું એ પણ તમને ખબર છે MCQમાં કામ આવશે. મુક્ત પતનની વાત હોય ને ત્યારે વાય અક્ષ લેવાની થાય વિચાર્યો એટલે દરેક વસ્તુનું કંઈક ને કંઈક લોજિક તો હોય જ ને ભાઈ. તો ત્યારે તમારે શું કરવું પડે ભાઈ M1 y1 પ્લસ M2 y2 ના છેદમાં M1 પ્લસ M2 લેવું પડે. આ સમજાઈ ગયું ને રેડી. અને ત્રીજું એમને લખી નાખવું હાલશે ને ભાઈ એવી રીતના ખાલી ઝેડ અક્ષમાં તમને કોઈ વસ્તુ આપેલી હોય તેનું સૂત્ર શું થાય M1 Z1 પ્લસ M2 Z2 upon M1 પ્લસ M2. સાચું ભાઈ? ઓકે ચલો રેડી છે. હા ને હવે વાત આગળ વધારી કે મેં કીધું ને એ પ્રમાણે તમે કેસ એપ્લાય કરો. ચલો કે ભાઈ M1 અને M2 બે હરખા હોય બે દળ હરખા હોય તો શું થાય તો સિમ્પલ વાત છે કે x ઓફ CM બરાબર શું થશે તમે જોઈ શકો છો કે બે જગ્યાએ M મૂકી દેશો એટલે શું થશે MX1 પ્લસ MX2 છેદમાં M1 M2 બે M લઈ લેશો એટલે M પ્લસ M2M થઈ જશે ને. પાકું છે ભાઈ. ઉપરના M સાથે નીચેનો M ઉડી જશે ખાલી શું હશે તો કે x1 પ્લસ x2 ના છેદમાં બેનો સરવાળો ભાગ્યા 2. સાચું? તો આ સૂત્ર પોતે શું કહેવા માંગે છે બોલો જઈ કે આવા સમયે તમને એનું સેન્ટર ઓફ માસ એ ક્યાં મળશે તમને એ બે વચ્ચેના એક્ઝેક્ટ વચ્ચેના બિંદુ પર મળે ક્યારે એનું દળ સરખું હોય તો રેડી. આ થઈ ગયું એનો એકદમ બેઝિક કન્સેપ્ટ. આને લખી લો એટલે આપણા કન્સેપ્ટને આપણે શું કરી આગળ વધારી. પહેલાં તો આટલું તમને પહેલાં પરફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. ઓકે જોવો જોઈએ ચલો ફટાફટ
ઓકે ચલો ભાઈ, નેક્સ્ટ આપણે વાત કરીએ એક સાથે 3-4 કન્સેપ્ટ ભેગા લઈ લઈ. શું હવે એવી રીતના એન કણોનું તંત્ર હોય, સાંભળજો, એન કણોના તંત્ર માટે જે દ્રવ્યમાન કેન્દ્ર તમે ગોઠશો એ દ્રવ્યમાન કેન્દ્ર છે એનું સ્થાન, ચલો સ્થાન તો બધાને આવડી ગયું છે સૂત્ર. આમાં 2 હતા, એવા 3 હોય 4 હોય તો m1x1 + m2x2 + m3x3 m4x4 રીતના કરતું જવાનું. તો ઉગમ બિંદુની સાપેક્ષમાં તમારે એ બધા અંતરો લેવાના થાય. એકબીજાની વચ્ચે જે હોય એ આપણો પ્રશ્ન નથી. આપણે બધા અંતરો ઉગમ બિંદુથી લઈ તોય આપણે સૂત્ર કામ આવે. ઓકે, એનું સ્થાન, પછી એનો વેગ, પછી એનો પ્રવેગ, પછી એનો વેગમાન બરાબર છે, અને ન્યૂટનના નિયમો. ઓકે, અને વેગમાન સંરક્ષણ, આ બધુંય એક જ કન્સેપ્ટ જે લાઈનમાં જ આવશે. અને આ તો ખાલી આપણે જાગૃતિ માટે બનાવી છે, બાકી આ જ વસ્તુ બેઠે બેઠી તમને ખબર જ છે કે કોઈ આખો પદાર્થ હોય, સળંગ આખો પદાર્થ, એ સળંગ પદાર્થ માટે આપણે ચેપ્ટર 5માં ટોટલી વસ્તુ ભણી ગયા છીએ. સાચું છે, આપણને કઈ રીતે કામ આવશે ને કેમ ફટાફટ કામ થાય અને પૂરેપૂરું કામ થાય એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. સમજાઈ ગયું? જેથી આપણો ટાઈમે બચે, તમારું કામ ક્યાંય અટકે નહીં. ઓકે, તો જે મહત્ત્વના પોઈન્ટ છે તમને કીધો દઈશ, કંઈ પણ બાકી નહીં રહે, ખાસ ધ્યાન આપજો. ચલો, એન કણોનું બનેલું તંત્ર હોય મારો ભાઈ, તો સૌથી પહેલાં આપણને શું મળે? એનું સ્થાન મળે. ને બધાને આવડે છે એટલે કાંઈ બોલતા જ નહીં, પણ આપણે 3Dની વિચાર કરીએ. 3Dની વિચાર તો મારો ભાઈ આર લખવું પડે કે નહીં, સ્થાન સદિશ આર, પછી ન છૂટકે તમે એક્સ લખો તો કાંઈ વાંધો નથી, હાલે. ઓકે, તો આર ઓફ CM બરાબર, જેને આપણે આર કહેશું સ્થાન સદિશ. ઓકે, ચલો, જેટલા કણો હોય એટલા માટે આ સૂત્ર લઈ લો, બિંદાસ થી લઈ અને શું થશે? MN RN. ઓકે, છેદમાં શું આવશે ભાઈ? M1 + M2 થી લઈ અને MN બરાબર. હાલો, હા, સ્થાનનું સૂત્ર તો મળી ગયું ને, હજી તો ઘણું બાકી છે ભાઈ. રેડી? તો સ્થાનનું સૂત્ર મળી ગયું જે આપણને પહેલેથી ખબર હતી. હવે એમાંથી વેગમાં જવું હોય તો બધાને ખબર છે કે શું કરશો. ઓકે, ચલો, આને આપણે એમને લખી નાખી બરાબર. ચેપ્ટર 3માં, ચેપ્ટર 4માં, ચેપ્ટર 5માં આપણે બેઝિક બધી વસ્તુ કરતા જા કે અંતરમાંથી કઈ રીતે વેગમાં જવાય. ઓકે, છેદમાં ચલો ભાઈ, M1 + M2 + M2 + નાના બધા કણો ભેગા થાય તેનું કુલ માસ છે. કુલ માસ એ તો ફિક્સ જ છે. બોલો, દરેક કણોનું માસ ચલો નો ડાઉટ અલગ હશે, પણ કુલ માસ તો ફિક્સ છે. એને આપણે કહી દઈએ કેપિટલ M. શું કામ? હવે કેપિટલ એમને જવા દઉં સામે, સમજાય? અહીંયા મને શું મળશે? કેપિટલ M × R of CM = M1 R1 + M2 R2 થી લઈ અને MN RN. જ્યાં હાઇલાઇટ કરવું યાદ રાખજો, તમારા બેઠે બેઠા MCQ. આ બેઠે બેઠો MCQ તમને કામ આવશે, યાદ રાખજો. હવે હતા ને પાછા આગળ વધી. ચલો, હવે તમે કહેશો કે બંને બાજુ સમય ટીની સાપેક્ષે વિકલન લેતા. બે બાજુ શું કરવાનું છે ભાઈ? સમય ટીની સાપેક્ષે વિકલન લેતા. ચલો, શું થશે? બોલો જઈ. M12. ચલો, આનું શું થશે? D of RCM/dt = M1 સો છે dR1/dt વત્તા M2 dR2/dt. સાચું? ફરીથી કહું છું, આપણે શું કીધું? બે બાજુ સમયની સાપેક્ષમાં વિકલન. ચલો, દરેક વસ્તુના દળ તો અચળ છે, દળ કાઢી લીધા બારે. અંતરનું વિકલન થશે ક્યાં સુધી? અનંત સુધી. ચલો, ઓકે છે, રેડી? શું થશે? બોલો જઈ. માટે M × ચલો, આ શું થઈ ગયો મારો ભાઈ? એકદમ શાંતિથી વિચારો, ઉતાવળ જરાય ન કરતા. આ તમને મળી ગયો એના સેન્ટર ઓફ માસનો વેગ. કોનો? એનું સેન્ટર ઓફ માસ છે, કેટલા વેગથી ગતિ કરશે એનો વેગ. બરાબર છે? તો કઈ રીતે મળશે? તો કે M1 V1 + M2 V2 થી લઈ અને MN VN. ઓકે, ચલો ભાઈ, આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. શું કામ? તો આને આપણે ઘણી વખત યુઝ કરવાનું છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. સમીકરણ નંબર 1. ચલો, આમાંથી 2 ભાગ પડશે. શું પડશે મારો ભાઈ? 2 ભાગ. કઈ રીતે? M × V એટલે શું થાય? કુલ વેગમાન P થાય. બોલો યાર, કુલ વેગમાન P થાય. P1 + P2 થી લઈ અને Pn. આને હું આપી દઉં સમીકરણ નંબર 2. આની પણ આપણે 1-2 વાર યુઝ કરશું. આપણે ફૂલ પ્લાનિંગથી આપણે આગળ વધવાનું છે, ફૂલ પ્લાનિંગથી. બરાબર? ચલો, હવે સાંભળજો. સમીકરણ 1માંથી તમારે કેટલું ધ્યાન રાખવાનું છે કે સમીકરણ 1 પરથી એક તમને પાછી જોરદાર વસ્તુ મળશે. કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં એમાં સૂત્ર જોશો તો બધું આપ્યું છે, તો તમારું ધ્યાન નહીં જાય કે તમે હાઇલાઇટિંગ તો કાંઈ કરતા નથી. તો તમે જ્યારે હાઇલાઇટિંગ કરશો તો ખબર પડશે
કે ભાઈ એવું નથી કે આ એક સૂત્ર ખાલી અંતર માટે જ લાગુ પડે, આને આ સૂત્ર તમે લોકો બિંદાસ વેગ માટે પણ લાગુ પડી શકો. કેમ? તો આપણે ક્યાંય ગોખવા નથી, ચોખ્ખું લખ્યું છે કે સમીકરણ એક ઉપરથી અગર હું વીને કરતાં બનાવું તો કેપિટલ એમ ક્યાં જાય? છેદમાં જાય. તો મને શું મળે? વી ઓફ સી એમ બરાબર જોઈ લો M1V1 પ્લસ M2V2 થી લઈ અને MnVn સુધી મળે. અને છેદમાં શું આવશે? કેપિટલ એમ આવશે. ભલે વાર લાગે, આને હું ખોલી નાખું કેપિટલ એમને તો શું થાય? M1V1 પ્લસ M2V2 થી લઈ અને MnVn ના છેદમાં શું આવે? બોલો જી, દરેક દળનો સરવાળો. હવે મારો કહેવાનો મતલબ એ હતો કે એને બિંદાસ, જેમ તમે અંતર માટે આ સૂત્ર યાદ રાખો છો એવી રીતના જ વેગ માટે બિંદાસ યાદ રાખો. ખાલી અંતરનો સિમ્બોલ કાઢીને વેગ મૂકી દો. ટૂંકમાં આવા પણ MCQ તમને રસ્તાઓ જોવા મળશે. કઈ રીતે સમજાવી દઉં કે બે ગોળાઓ છે એક સાથે શું કરતા હોય? ભાઈ નીચે ગતિ કરતા હોય, એક સાથે આમ ગતિ કરતા હોય, X દિશામાં, Y દિશામાં, Z દિશામાં. તો એના જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો તમને વેગ ગોતવાનો કહીએ. આ દ્રવ્યમાન કેન્દ્રનો શું કહીએ ભાઈ? વેગ ગોતવાનો કહીએ. સમજાય? તો ત્યારે તમારે મારો ભાઈ વેગવાળા સૂત્રમાં જવું પડે. પાકું? તો આ કરાવવા માટે મેં તમને આ બધા સમીકરણો પર આપ્યા હતા. બરાબર? હવે પાછા આપણે જે હતા નહીં આવી જાય. કેમ? જો કે સમીકરણ એક છે ને એનું હું વિકલન કરીશ. હવે મારે ક્યાં જવું છે? પ્રવેગ તરફ. ક્યાં જવું છે ભાઈ? પ્રવેગ તરફ. તો શું કરીશ? બોલવો છે સમીકરણ એકનું સમય ટીની સાપેક્ષે શું કરતા ભાઈ? તો કે વિકલન લેતા. ઓકે, ચલો બોલો જી. સમીકરણ એકનું તમે વિકલન કરશો તો શું થશે? અહીંયા એમ બહાર નીકળી જાય. વિચારો, એમ બહાર કેપિટલ બોલો જોઈ. અને આ વેગનું વિકલન થશે ને શું? dv ઓફ cm બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? બોલો જોઈ. M1 બારે તો શું આવશે? dv1 બાય dt પ્લસ M2 બારે dv2 બાય dt અબ ટુ Mn બારે dvn બાય dt. સમજી ગઈ છો શું થશે? આવું જ આપણે શું કહેવાય ચેપ્ટર 5માં સોરી ગતિના નિયમોમાં કરતા જ ને ભાઈ. શેના માટે? તો કે વેગમાંથી પ્રવેગમાં બળમાં જવાનું. ચલો સમજી ગઈ છો કે સેન્ટર ઓફ માસ છે એના વેગનું વિકલન કરશો એટલે તમને શું મળશે? સેન્ટર ઓફ માસનો પ્રવેગ મળશે. સેન્ટર ઓફ માસનો પ્રવેગ મળશે. અહીંયા પહેલા કર્ણનો તમને પ્રવેગ મળશે M1A1 પ્લસ M2A2 થી લઈ અને MnAn. રેડી? ચલો આ શું તો તમને બેઠે બેઠું કામ આવી જશે. ઓકે, આ રીતે. હવે આમાંથી મારે બીજા બે ત્રણ કામ આપણે કરવા છે. ક્યાં લગી આપણે કર્યું? સમીકરણ એક ક્યાં લગી સમીકરણ લખ્યા છે? 1 2. ચલો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. શું કામ? જો ચલો લખી લો, થોડુંક નાનું કરી નાખી. રેડી છે? ચલો ભાઈ. હવે આમાં આપણે ક્યાં ગયા? અંતર જોયું? ઉપર વાંચી લેજો હેડિંગ. હો ભાઈ, સ્થાનનું સૂત્ર આ તમને દેખાય, જોઈ રહ્યું. પછી વેગનું સૂત્ર જોઈ રહ્યું. હવે પ્રવેગનું સૂત્ર બનાવવું હોય હવે તમને એ પણ શીખવા મળી ગયું ભાઈ કે ચલો ભાઈ ખાલી અંતરનું સૂત્ર યાદ રાખવાથી વેગનું સૂત્ર પ્રવેગનું સૂત્ર સેન્ટર ઓફ માસ માટે ફ્રીમાં થઈ જશે. ટૂંકમાં એવું ન સમજતા કે ખાલી અંતર પૂરતું જ આ સૂત્ર છે. વેગ માટે, પ્રવેગ માટે, બધા માટે આ ટાઈપનું સૂત્ર તમે બિંદાસ એપ્લાય કરી શકો છો. બરાબર છે? તો એ ઓપ્શનનો સબ્જેક્ટ બનાવશો તો કેપિટલ એમ ક્યાં આવશે? નીચે. તો શું થશે? M1 M2 M1A1 M2A2 થી લઈ અને MnAn ના છેદમાં શું આવશે? કેપિટલ M. ઓકે, તો સેન્ટર ઓફ માસ છે ભાઈ એનો તમને પ્રવેગ શું મળશે? બોલો જઈ. તો કે M1A1 પ્લસ M2A2 થી લઈને MnAn છેદમાં. ચલો M એટલે પાછું હું શું લખી શકું? M1 M2 થી લઈને Mn. સમજાય? આ શું કામ લખ્યું મેં પાછું? તમને ખબર પડી ગઈ છે કે આ સૂત્ર આપણા માટે IMP સૂત્ર છે. રેડી? તો તમે જોઈ શકો છો ભાઈ કે વેગ માટે, ઓકે, પ્રવેગ માટે અને સ્થાન માટે તમે એક સરખા સૂત્ર વાપરી શકો છો. બરાબર છે? હવે પાછા હતા ને આવી જાય તો સમજી ગઈ છો કે આને મેં સમીકરણ નંબર 3 શું કામ આપ્યું? ચલો અહીંયા આ સમીકરણ નંબર 3 છે. અહીંયા ધ્યાન આપો ભાઈ. તો શું લખશો તમે? સમીકરણ 3 પરથી. રેડી? હવે મારો નેક્સ્ટ નિશાન શું હશે? ચલો વેગમાન તો આવી ગયો મારો ભાઈ. તમે કે સાહેબ ક્યાં ગયું? યસ, જોયું ને? સમીકરણ 2 છે મારો ભાઈ વેગમાન જ છે. જોયું? વેગમાન આવી ગયો. હવે હું આગળ વધું છું ગતિના નિયમો તરફ, ન્યૂટનના નિયમો તરફ. ઓકે, કઈ રીતે જોવો જોઈએ કે સમીકરણ 3 પરથી F ઇઝ ઇક્વલ ટુ ma. F ઇઝ ઇક્વલ ટુ ma તો હું અહીંયા F લખી શકું? કુલ બળ F. બોલો જોઈએ.
ઇઝ ઇક્વલ ટુ શું થાય F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn. ઓકે, ઉભા રહેજો. આ ફાઇનલી આપણે પહોંચી ગયા બળ તરફ. ઉભા રહેજો. હવે એ જ વસ્તુ આપણે ગોતવી હોય તો હજી સમીકરણ 2 મેં કીધું ને, એક વસ્તુનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લેશું. હવે સમીકરણ 2 દેખાય તમને? આ સમીકરણ 2, એનું વિકલન કરવું તો સમીકરણ 2નું સમય ટીની સાપેક્ષે શું કરતા બોલો વિકલન લેતા. કેમ આવું કર્યું જુઓ. આનું શું થાય? ડેફ સાઈડ ડીપી બાય ડીટી થાય તો શું હશે? ડીપી બાય ડીટી. અહીંયા શું થશે? dp1 બાય ડીટી વત્તા dp2 બાય ડીટી લઈને અપ ટુ dpn બાય ડીટી. કેમ આવું કર્યું ભાઈ? તો કે યાદ કરો ન્યૂટનનો બીજો નિયમ, વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળ જેટલો થાય. તો ચલો ભાઈ ડીપી બાય ડીટી એટલે હું કુલ બળ F લખી શકું ઇઝ ઇક્વલ ટુ અહીંયા F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn લખી શકું. વિચાર કરી લ્યો. ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ F થાય ને? લ્યો, ન્યૂટનના નિયમોનો ઉપયોગ આપણે કરી લીધો, બરાબર છે. તો આટલું તમને સળંગ આવડવું જોઈએ. ક્યાંથી ક્યાં જવું બધું મેં તમને એકબીજાના ઉપયોગમાંથી કરાવ્યું. ટૂંકમાં આપણે આ સૂત્ર છે બે રીતે સાબિત કર્યું, એક એમએમાંથી ને એક આ વેગમાનનું વિકલન કરીને. ઓકે, ચલો. તો મોરલ ઓફ ધ સ્ટોરી, આનો સાર શું થશે? પછી આપણે આગળ વધવા જો કે ભાગતા નહીં ભાઈ. હા, મોરલ ઓફ ધ સ્ટોરી શું થશે બોલો? તો કે તમે લોકો આમ લખી શકો F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ A ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ m બારે. ચલો, એ છે એ કોનું વિકલન છે? તો કે વેગનું. તો dv ઓફ cm બાય ડીટી બધું એક જ થાય ને? આ બધું તમને બેઠા બેઠા MCQમાં કામ આવશે, બરાબર. ચલો, આ લખી લ્યો એટલે વાતને આગળ વધારી. ચલો, હવે આવશે સાંભળજો, ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કેમ ગોતવું. કોઈ પણ આખો સળંગ ઘન પદાર્થ હોય તો ચલો આપણે શું કામ ભણી છે એનું કારણ આપીશ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કઈ રીતે કામ કરે, શું છે બધું કહેવામાં આવશે. ધ્યાન આપજો. ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શું કામ ભણી છીએ ભાઈ? તો કોમન સેન્સની વાત છે. તમે એમ કહો સાહેબ હમણાં તમે સૂત્ર કહી રહ્યા, એ સૂત્રમાં શું વાંધો છે? પણ મારો ભાઈ એ સૂત્ર ક્યારે કામ આવે? આ તો આપણે ખાલી લખતા હતા ખાલી ખોટે ખોટું કે n કણો માટે. પણ તમે જ્યારે MCQ સોલ્વ કરશો પ્રેક્ટિકલી ત્યારે જોજો કે 2 કણ એક હોય, 3 હોય, 5 હોય કે 10 હોય ફોર એક્ઝામ્પલ. પણ મારો ભાઈ આખો ઘન પદાર્થ તમે લ્યો તેમાં તો અનંત કણો હશે. તો તમે અનંત કણો માટે M1 X1 M2 X2 તમે લગાડવા બેસો તો ભેગું નહીં થાય. તો તમને ખબર છે કે જ્યારે આવી વસ્તુઓ હોય ત્યારે તમને મેથેમેટિક ગણિત કામ આવે. ટૂંકમાં અહીંયા તમને સંકલન છે એ કામ કરશે. શું કામ? કે આટલી બધી વખત તમે એનો સરવાળો કરો એના કરતાં તમે શું કરો ભાઈ? એનું ઇન્ટિગ્રેશન કરી નાખો. હવે સમજાઈ ગયું કે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે ગોતવું હોય, આખો પદાર્થ જ હોય અને હજારો લાખો કરોડો કણોનો બનેલો હોય કે અનંત કણોનો બનેલો હોય, તો એના કરતાં શું કરાય ભાઈ? એમાં તમારે સંકલન કરવું સહેલું પડે. પાકું છે. તો કોઈ પૂછે કે શું કામ આપણે ભણી છીએ, શું કામ આવે? તો આઈડિયા આવી ગયો ભાઈ કે જ્યારે કણો હશે તો કાંઈ પ્રશ્ન નહીં આવે. ચલો ભાઈ કે તમે 2, 5, 10 કણો હોય તેના માટે તમે એ સૂત્ર લગાડી દો. પણ આખો પદાર્થ હોય તો એના માટે શું કરશું? તો વેની વાત કરી, બરાબર ને? હા, તો ચલો જોવો ધારો કે આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ છે. ઓકે છે. અને એમાં આપણો કોઈ એક 3Dમાં આ રીતે અનિયમિત આકારનો એક પદાર્થ છે. ઓકે, 3Dમાં વિચારવાનો છે, અમે 3D વેવ લઈ લો, બરાબર. હા, અને એની અંદર હવે એક જ રસ્તો છે. શું? કે આપણે નાના શું કરી નાના આ રીતે ઘન વિચાર લઈ. ચલો, ઓકે છે. આને આપણે કહેશું શું? દળખંડ. શું કહેશું આને આપણે? આ તમારા કોણ છે ભાઈ? દળખંડ છે ને. અને કદખંડ કહો તો ચાલે. કેમ? તો એની પાસે સૂક્ષ્મ કદ હશે અને સૂક્ષ્મની પાસે દળ હશે. હવે તમે કલ્પના કરો મારો ભાઈ કે તમે એક દળખંડ એક કદખંડ લ્યો તો એમાં કેટલા બધા કણો હોય? ખ્યાલ આવે છે? એનું તમે એકનું આખું સેન્ટર ઓફ માસ, એનું આખું તમે એક તંત્ર માટે કંઈ પણ ગોતો, એવું તમારે પછી આખા પદાર્થ માટે ગોતવું પડે. સાચું છે કે નહીં? તો એ કેવડું લાંબુ પડી જાય. એના માટે આપણે એકવાર હેરાન થવું પડે. પછી તો શું છે કે કાંઈ ટેન્શન નહીં, ડાયરેક્ટ શું કરવાનું? સૂત્ર લગાડવાનું. એમ જાણું? ચલો, આ દરેકના આપણે ધારો કે સ્થાન સદિશ બતાવી દઈએ. ખ્યાલ આવે છે? આ 3Dમાં છે ને આખું, એટલે આપણે એના સ્થાન સદિશ મેં કીધું હતું લખશું R. સાચું? આ આપણો R1 સ્થાન સદિશ છે. ચલો, આ ઘટકને આપણે કહીશું ભાઈ dm1. ઓકે, આપણો R2 સદિશ છે, અને આપણે કહીશું dm2. આપણો R3 સદિશ છે. ઓકે, એને આપણે કહીશું dm3. dm શું કામ લખ્યું સમજાય છે ભાઈ? કારણ કે આખા પદાર્થનો કોઈ એક સૂક્ષ્મ
કણ છે એમ નથી બોલતો, સૂક્ષ્મ જો ઉપર લખ્યું છે દળખંડ કે કદખંડ છે, કણ મેં નથી કીધું, બરાબર, ભૂલાય નહીં. ચલો અહીંયા આવી રીતના આપણે કહી દઈએ એન સુધી કે આ એક એનમો કોણ છે. રેડી? હા, તો આપણે નાના સૂક્ષ્મ ખંડ લઈ લઈએ તો એના માટે તો આપણે ઓલું સૂત્ર બિંદાસ એપ્લાય કરી શકીએ કે નહીં ભાઈ? કયું? તો કે આર ઓફ સીએમ ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે વાત થઈ ને શું? તો કે આર ઓફ સીએમ સદીશ બરાબર DM1 છે ને પેલો ઘટક, એનો પોતાનો સ્થાન સદીશ. ઓકે, એવી રીતે બીજો સૂક્ષ્મ ખંડ એનો પોતાનો સ્થાન સદીશથી લઈ જેટલા ખંડો છે એ બધાનો સ્થાન સદીશ એનો દળ. આવું તો કરી શકું કે નહીં ભાઈ? બોલો. પછી દરેકનો છેદમાં શું કરવો પડે? તમને આવડે છે સરવાળો. ટૂંકમાં સૂત્ર તો એનું જ આવ્યું ને કામ. સાચું? હવે આ જ વસ્તુને હું આમ લખી શકું કઈ રીતે? તો કે DM ઇન્ટુ R, એટલે મારે એને સમેશનના ફોર્મમાં બતાવી શું થાય? બોલો. I બરાબર 1 to n, I બરાબર 1 to n શું થશે? બોલો જઈ RI ઇન્ટુ DMI. આપણે કાંઈ એવું તો નથી વિચાર લ્યો. RI ઇન્ટુ DMI. ઓકે, છેદમાં શું આવે? સમેશનમાં I બરાબર 1 થી n ખાલી DM ઇન્ટુ I. ચલો સમજી ગઈ છો ભાઈ? DM ભેગા થઈ અને આખે શું બને? ટોટલ દળ એમ બની જાય. રેડી? અને હું આને સંકલનના સ્વરૂપમાં ફેરવી નાખું. તમને ખબર છે સમેશન છે અને તમે સંકલનના સ્વરૂપમાં ફેરવો તો શું થશે? સંકલનના સ્વરૂપમાં ફેરવીશ તો મળશે R ઇન્ટુ DM. છેદમાં મારો ભાઈ DM બધાનું સંકલન કરો. બોલો, એવો એક સ્ટેપ લખી દઉં, બસ મજા કરો. ઓકે, સંકલનમાં DM મને શું કર્યું? સંકલનમાં ફેરવી નાખ્યું. માટે સદીશ આર ઓફ સીએમ ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? આને પણ સદીશ કહી દો, સોરી. તો શું હશે? સંકલનમાં આર ઓફ DM. ઓકે, છેદમાં શું આવશે? તમે સમજી ગયા છો, કેપિટલ M. હવે ધ્યાન આપજો ભાઈ, બેયને હું શું કરું છું? ઘટકોના સ્વરૂપમાં બતાવું છું. શેમાં? ઘટકોના સ્વરૂપમાં બતાવું છું. તો શું થશે? જે આવડી આમાં જોઈને બોલવાનું છો, પછી કહેતા નહીં. પાકું? X ઓફ CM I કેરેટ પ્લસ Y ઓફ CM J કેરેટ પ્લસ Z ઓફ CM K કેરેટ. આ CMનો મતલબ શું થશે? કે સેન્ટર ઓફ માસનો X ઘટક, સેન્ટર ઓફ માસનો Y ઘટક અને સેન્ટર ઓફ માસનો Z ઘટક ઇઝ ઇક્વલ ટુ સામે પાને ફેરવી નખાય ને આરને. હવે ની આ સેન્ટર ઓફ માસનો લખાય ને, ખાલી આર છે તો શું લખાય? બોલો. ખાલી XI કેરેટ પ્લસ YJ કેરેટ પ્લસ ZK કેરેટ. છેદમાં શું આવશે? કેપિટલ M. અને બાજુમાં શું આવશે ભાઈ? DM. હવે હું એને શું કરું છું ભાઈ? સામે સરખાવું છું. I કેરેટવાળા I કેરેટ બાજુ, J કેરેટવાળા J કેરેટ બાજુ, K કેરેટવાળા K કેરેટ. એવું વિચાર લ્યો કે ખાલી X ઘટક હોય, Y અને J 0 હોય તો, ખાલી Y હોય, X અને Z 0 હોય તો, ખાલી Z હોય, X અને Y 0 ઘટકો હોય તો મને ફાઇનલી શું મળે? બોલો જોઈ. તો મને મળશે આવી ગયા તમારા ફૂલ મોસ્ટ એવી સૂત્ર. ખાલી X ઓફ CM મારે જોતું હોય તો I કેરેટ ઉડી જશે સામે 1/m 12. બોલો, સંકલનમાં શું વધે? ખાલી X વધે. ઓલી બાજુ શું વધે? DM વધે. એવું સમજી લો કે બાકીના બધા ઘટકો શું છે? 0 છે. રેડી? ચલો, Y ઓફ CMમાં સમજી લેજો કે બાકીના ઘટકો 0 છે. તો શું થશે? 1/m સંકલનમાં Y DM. અહીંયા શું થશે ભાઈ? Z ઓફ સેન્ટર ઓફ માસ શું થશે? 1/m સંકલનમાં Z DM. રેડી? તો આ સૂત્ર ફૂલ મોસ્ટ નહીં ભાઈ, તમને ફૂલ કામ આવશે. સંકલન શું કામ આવે છે, શું છે, એ બધું તમને સમજાઈ ગયું ભાઈ. કે આખો ઘન પદાર્થ હોય તો ત્યારે તમને આ સૂત્ર શું કરવું પડે? લગાડવું સહેલું પડે. ત્યારે પછી M1x1 વાળી માથાકૂટમાં પડાય નહીં, M1x1 M2x2 વાળી માથાકૂટમાં ન પડાય. હવે આ જ વસ્તુ છે, એના ઉપરથી તમે ગમે તે આકારનો પદાર્થ હોય એના દ્રવ્યમાન કેન્દ્ર છે એનું લોકેશન ગોતી શકો છો. તેમાંથી આપણી બુક પ્રમાણે એક લોકેશન આપ્યું છે તો એને આપણે ભણી, તેના બે ફાયદા થશે. કેમ? તો એક તો તમને આ મેથડ કેમ એપ્લાય કરવી આવડી જશે. કારણ કે યાદ રાખજો, આ સૂત્રો ખરેખર બહુ જ આઈપી છે. આ સૂત્રમાંથી ઘણા બધા MCQ સોલ્વ થશે. તો એ સૂત્રને કેમ એપ્લાય કરવું એ પણ તમને સમજાઈ જશે. અને કોઈ પણ એક આકાર હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ગોતવું અને ક્યાં હોય એ પણ તમને સમજાઈ જશે. પાકું? ચલો આને જોવો ફટાફટ. ચલો ઓકે, ચલો ભાઈ રેડી? હા, હવે આપણે શું વાત થશે? તો L લંબાઈના પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર. રેડી? ચલો, પાતળો સળિયો લેશો અને N લંબાઈનો હશે તો ઓબ્વિયસલી તમે એને કોઈ પણ એક અક્ષમાં બતાવશો તોય ચાલશે. રાઈટ? તમે અહીંયા દોરી નાખશો સળિયો. ચલો, ઓકે છે? હા, હવે અહીંયા ધારો કે મેં કીધું હતું ને તમને કામ આવી ગયું
કે આપણે એક કામ કરી કે એનો એક છેડો છે ત્યાં જ આપણે શું કરી નાખી ભાઈ, બોલો ભાઈ, x1 ઇઝ ઇક્વલ ટુ 0 ધારી લે, સમજાય. અને આ સળિયાની લંબાઈ ધારો કે કેપિટલ એલ હોય અને આ સળિયાનું દળ સાંભળજો કેપિટલ એમ હોય, તો ઓબ્વિયસલી આ જે બિંદુ છે એ શું થશે, x2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એલ થાય. સમજાણું? તો એક બિંદુની આપણે માથાકૂટ નહીં, કેમ તો કે એક બિંદુ તો આપણે શું લીધો, બિંદાસ 0 લીધો, ને બીજો બિંદુ શું છે, એલ અંતરે છે. ચલો આમાં આપણે શું કરશું, હમણાં જે સૂત્ર વાપર્યું ને, યાદ કરો યાર, હમણાં જે સૂત્ર આપણે બનાવ્યું, સોરી વાપર્યું નહીં પણ આપણે જે સૂત્ર બનાવ્યું એને આપણે શું કરશું, હવે યુઝ કરશું. તેના માટે આપણે ટેકનિક શોધી બોલો કે આ સળિયાની અંદરની જેમ જ આપણે શું કરવાનો ભાઈ, તો કે એક dx લંબાઈનો, સાચું, dx લંબાઈનો અને dm દળનો એક તમારે સૂક્ષ્મ ખંડ વિચાર લેવાનો. કામ ગઈ ઓલી ટેકનિક, જો ઓલી ટેકનિકમાં આમાં જ કર્યું હતું કે નહીં આપણે. અને બધી વસ્તુ ક્યાંથી ધારવાની ભાઈ, તો કે અહીંયાથી ધારવાની. ધારો કે x અંતરે છે, ક્યાં છે, x અંતરે, અને આપણે ગોતવું છે શું ખબર છે ને ભાઈ, આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે ત્યાં. તો ચલો ભાઈ, ખાલી x દિશાની વાત હોય તો જોયું ને આપણે વાત થઈ હતી ને, તો તમારે y ઘટકો x z ઘટકો તમે ઓલા સૂત્રમાં 0 મૂકી દેશો તો ફાઇનલી તમને શું મળશે, બોલો x ઓફ cm ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું હતું યાદ છે, ભૂલાઈ ગયું, સંકલનમાં x ઇન્ટુ dm. સાચું? ચલો હવે આપણે ફસાઈ ગયા, શું કામ, કારણ કે મારી પાસે x છે પણ મારી પાસે dm નથી. તો હું શું કરીશ ભાઈ, dm ગોતવા માટે એક બુદ્ધિ ચલાવીશ કે આપણે એનું શું કરશું, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું, બરાબર, ચોકડી ગુણાકાર. જો કઈ રીતે, તો સૌથી સહેલું આપણે કરી નાખીએ કે ભાઈ આખી એલ લંબાઈ હોય એને શાંતિથી વિચાર લ્યો, આખી એલ લંબાઈનો સળિયો હોય તો એ આખા સળિયાનું દળ કેટલું છે, કેપિટલ એમ છે. તો અગર હું એક નાનકડો ઘટક લઉં, કેટલો બોલો, જોઈ રહ્યો, dx લંબાઈનો, કેટલો, dx લંબાઈનો, તો એનું કેટલું દળ થાય, જેને આપણે નામ આપ્યું છે dm, જો લખ્યું છે, જોઈ રહ્યું, પાકું, હા. તો મને એનું દળ કેટલું મળશે, બોલો યાર, પ્રશ્નાર્થની સામેનું પદ ક્યાં આવી જાય, છેદમાં. ઓકે, આ બેનો શું થાય, સામે ચોકડી ગુણાકાર, m ઇન્ટુ dx. સમજાઈ ગયું? તો હવે હું બિંદાસ આ m ઇન્ટુ dx છે એને શું કરી શકું, dmની જગ્યાએ લખી શકું નહીં. આ મેથડ નથી હો ભાઈ, આ મેથડ ખાસ નજરમાં રાખજો. આ એકો એક સ્ટેપ એ તમારી કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવા માટેની મેથડ થશે. આ ટાઈપની એમસીક્યુ પૂછાય ત્યારે આ આખી બેઠી મેથડ કામ આવશે, ખાસ મગજમાં રાખજો, બરાબર છે. ચલો તો હતા ને પાછા આવી જાય, તો હવે x ઓફ cm ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશો, બોલો જઈ, તો કે સંકલનમાં 1/m દેખાય, સંકલનમાં 1/m, અરે 1/m 12, સોરી 1/m 12, સંકલનમાં x ઇન્ટુ dm. ચલો ભાઈ, dm આપણે ગરમા ગરમ ગોઈતા કેટલા છે, બોલો, કેપિટલ m બાય l ઇન્ટુ dx, કેપિટલ m બાય l ઇન્ટુ dx. ચલો ભાઈ, તમે સમજી ગયા છો કે કેપિટલ m ઉડી જશે, હે, અને 1/l બહાર નીકળી જાય ને, શાંતિથી વિચાર લ્યો, કેપિટલ m ઉડી ગયા, 1/l શું કામ બહાર નીકળે, કારણ કે કેપિટલ l એટલે આખા સળિયાની કુલ લંબાઈ તો અચળ જ રહેવાની છે ને ભાઈ, ખાલી બદલે જાય શું કે અંદરના જે ઘટકો છે એનું અંતર, એની બાજુમાં હું ઘટક લઉં તો એનું અંતર બદલી જાય, એની બાજુમાં ઘટક લઉં બદલી જાય, એવી રીતના 0 થી ચાલુ કરીને l સુધી નાના ઘટકો લઉં તો દર વખતે એનું x બદલે છે. જે વસ્તુ બદલતી હોય કોણ x, એનું જ વિકલન થાય કોની સાપેક્ષમાં, તો કે dx ની સાપેક્ષમાં. બધું મેળવમેળ આવી ગયું ક્યાંથી, તો કે 0 થી ક્યાં સુધી, તો કે કેપિટલ L સુધી. ઓકે, આની ઉપર કાંઈ નો એક ઘાત હોય. ચલો ભાઈ, બોલો જોઈ, એક્સનું સંકલન શું થાય, તો એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં, ટૂંકમાં x² શું આવશે, 2 આવશે. ક્યાંથી ક્યાં, તો કે 0 થી લઈને L સુધી. ચલો ભાઈ, છેલ્લું સ્ટેપ છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકવાર એને મૂકશો એટલે શું આવશે, L²/2 માઇનસ એકવાર અહીંયા 0 મૂકશો એક્સની જગ્યાએ, અહીંયા શું આવશે, 0. ચલો હવે એકવાર L ઉડી ગયા, ને એકવાર ઉપર L વધ્યા દેખાય, તો ફાઇનલી તમને એનું સેન્ટર ઓફ માસ ક્યાં મળ્યું, L/2 નો મતલબ સમજાય છે ભાઈ કે સળિયાની જે લંબાઈ છે એની એક્ઝેક્ટ વચ્ચે તમને સેન્ટર ઓફ માસ મળ્યું. તો હું તો આપણને ખબર જ હતી, આપણે ખાલી શું કર્યું છે ભાઈ, આ સૂત્ર એપ્લાય કરી અને સાબિત કર્યું, એટલે એક જાતનો તમારો એમસીક્યુ થઈ ગયો. પણ બીજા કોઈ પણ આકારો આપવામાં આવે તો ત્યારે આ મેથડને કઈ રીતે એપ્લાય કરવી એના માટેની આ શું હતી, એક બેઝિક તૈયારી હતી, જેમાં આપણે સૂત્ર પર સાબિત કરી લીધું અને આપણને ખબર પડી ગઈ ભાઈ કે નિયમિત આકારનો સળિયો હોય તેનું કેન્દ્ર, એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે, એક્ઝેક્ટ એની વચ્ચે હશે, એટલે કે L/2 બરાબર. તો ચલો આને જોઈ લો. હા, ઓકે છે. તો એવી રીતના બીજા કોઈ પણ આકારો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરાબર, જોવો જોઈએ. ધારો કે ગોળો હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, એક્ઝેક્ટ તમને ખબર છે એના કેન્દ્રમાં હોય, જેનો ભૌમિતિક કેન્દ્ર હોય, જ્યાં એનું ભૌમિતિક કેન્દ્ર હોય ત્યાં જેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. નિયમિત આકારમાં છે ને ભાઈ, કાન ખુલ્લા રાખજો. નિયમિત આકારનો એક ફાયદો શું છે ખબર છે, કે એના ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર કેવા સરખા હોય. કેમ, જો ઓલો સળિયો જોઈ લ્યો, સળિયામાં શું હતું, એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય, એક્ઝેક્ટ વચ્ચે જ હોય, અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, L/2 એક્ઝેક્ટ વચ્ચે હોય, બરાબર છે. પણ મેં કીધું ને, બેસબોલનો ધોકો હોય તો એ અનિયમિતમાં આવે, એનો આકાર શેમાં આવે, અનિયમિતમાં. તો એની અંદર શું હશે ભાઈ, એનું ભૌમિતિક કેન્દ્રને અલગ હોઈ શકે. પણ ક્યારે, જો દ્રવ્યમાન કેન્દ્ર છે
સોરી દ્રવ્યમાન જે વિતરણ છે દ્રવ્ય વિતરણ એ અલગ અલગ હોય તો સમજાઈ ગયું. તો અનિયમિત કોને કહેવાય કે જેમાં આકારે અનિયમિત હોય અને દ્રવ્યમાનનું જે વિતરણ છે અલગ અલગ હોય, અલગ અલગ બરાબર અનિયમિત હોય. તો એવા સમયે તમારે શું કરવું પડે ભાઈ, એનું ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર છે એ અનિયમિત હોય બરાબર, એટલે કે બે એક જ બિંદુ પર હોય નહીં. ચલો આમાં શું થશે, નિયમિત આકાર જ છે. ઓકે, આનું કેન્દ્ર ક્યાંય છે બોલો, તેની જે અક્ષ હશે ભાઈ એના એકદમ મધ્ય બિંદુ પર, સાચું ને, અક્ષના મધ્ય બિંદુ ઉપર હશે. એવી રીતના બીજા આકારોની વાત કરીએ બરાબર છે, જોવો જોઈએ સેમ સમઘન હશે. ઓકે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંય છે બોલો જોઈએ, તો તમને ખબર જ છે કે એની અંદર એના જે વિકર્ણો છે સામસામેના જે કાંઈ વિકર્ણો એનું જે છેદન બિંદુ હોય બરાબર છે એના કેન્દ્ર ઉપર છે, એના વિકર્ણોના છેદન બિંદુના કેન્દ્ર અથવા કોઈ પણ એક વિકર્ણ છે સામસામેનો વિકર્ણ બરાબર, એના સામસામેના ખૂણા વચ્ચેનો એની જે લાઇન છે એની વચ્ચેનું જે અંતર છે એના એક્ઝેક્ટ વચ્ચે હશે એનું દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે છે, તો આના કિંમતો પર તમને આપી છે, એ તો કિંમતો હું બરાબર છે તમે હોય કે હું હોય આપણે પાકી કરવાની છે. તો જે લોજિકની વાત છે એ અત્યારે આપણે ચર્ચા કરી છે. પાકું છે, લોજિક આપણે બહુ મસ્ત વાત કરી કે ધારો કે આ રીતે રિંગ હોય, રિંગ કહું છું, કેવી રિંગ ભાઈ, પોલી રિંગ. ઓકે, પોલી રિંગ હોય, જોજી વચ્ચેથી પોલું હશે તોની વાત છે. ચલો, તો આમાં શું મજા આવશે જોજી કે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંય છે સાંભળજો, એના કેન્દ્રમાં જ હશે, એટલે કે એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હશે, પણ દ્રવ્યની બહાર હશે, કારણ કે આમાં દ્રવ્ય વિતરણ અલગ છે. જો વચ્ચે તો પોલું છે ને તોની વાત છે. ખાસ સાંભળો, આ છે ની દ્રવ્યની અંદર કહેવાય, આ દ્રવ્યની અંદર કહેવાય, આ દ્રવ્યની અંદર કહેવાય. ક્યારે આખું ઘન લઈ તો બરાબર છે, પણ આ તમે અંદર આ ઉપરનું બધું ઘન લેશો પણ વચ્ચે શું લેશો, આખું પોલું લેશો વચ્ચેનું, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય તો એના સેન્ટરમાં જેના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ, પણ એના દ્રવ્યની એના મટીરિયલની ક્યાં કહેવાય, બારે કહેવાય. હવે વસ્તુ સમજાણી, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ધારો કે આ પોલું હોય તો એમાં એમ જ થાય બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો, તો આ રીતે તમે કોઈ પણ આકારોના દ્રવ્યમાન કેન્દ્ર છે એ ગોતી શકો છો બરાબર. ચલો જોવો જોઈએ. ઓકે છે, હા. હવે આપણે વાતને શું કરીએ, આગળ વધારી બરાબર છે. તો વેગમાન સંરક્ષણ માટે બીજા ઉદાહરણો આપેલા છે જે મેં તમને ચેપ્ટર 5માં આપ્યા હતા. હવે તોય હું તમને એકવાર રિવાઇઝ કરી દઉં છું, કારણ કે ઉદાહરણો તમને થિયોરિટિકલમાં કામ આવશે, પણ તમે ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો તો જ રિવાઇઝ કરી દઉં બરાબર છે ભાઈ, કારણ કે આમાં આપ્યા છે તો બીજી વાર એટલે જ આપણે કરી છીએ ને. ચેપ્ટર 5માં તમને આવડે જ છે. શું ઉદાહરણો બોલો, તો તમને કહી દઉં કે ભાઈ ધારો કે એક બોમ્બ છે બરાબર, આ રીતે એક બોમ્બ શું છે ભાઈ, સ્થિર છે રાઈટ. ચલો, આ એક બોમ્બ સ્થિર છે, તો ઓબ્વિયસ વાત છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થિર છે બોલો જોઈએ, તો એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 હશે, એનું વેગમાન એ શું હશે, 0 હશે. હવે આ બોમ્બ સ્થિર છે ને શું થશે, ધારો કે એનું બ્લાસ્ટ થશે બરાબર, એમાંથી જે કટકાઓ નીકળશે ભાઈ, ધારો કે 3 કટકા નીકળ્યા રાઈટ, સાંભળજો કે જેટલા કટકા નીકળ્યા એ બધા કટકાઓ છે એનું દળ તમે લઈ લો. ચલો M1, ઓકે, M2 અને M3 રાઈટ, એનો તમે વેગ લઈ લો V1, V2 અને V3. ચલો, તો આ કટકાઓ સાંભળજો એવી રીતના જ નીકળશે બરાબર છે, કે એનું તમે દ્રવ્યમાન કેન્દ્ર ગોતશો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તમને કેવું જોવા મળશે, સ્થિર. કેમ, તો કે વેગમાન સંરક્ષણ નિયમ હવે છે કે જો એનું પ્રારંભિક વેગમાન જેટલું હોય સાંભળો છે ને એટલું જ એનું અંતિમ વેગમાન રહેશે. હવે પ્રારંભિક વેગમાન 0 હોય તો હું એમ નથી કહેતો કોઈ એક કટકાનું બરાબર, પણ એના ટોટલી કટકાઓ છે એનું ટોટલ તમે વેગમાન છે એનો બેઝિક સરળ કરશો તો તમને એ શું મળશે, 0 મળશે. એનો મતલબ શું થયો કે દરેક કટકો છે એ અલગ અલગ વેગમાં છે, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે ભાઈ, એનું દ્રવ્યમાન કેન્દ્ર એ તમને કેવું મળશે, સ્થિર મળશે બરાબર. એ દ્રવ્યમાન કેન્દ્ર તમને સ્થિર મળશે. ઓકે, તો આ લોજિક ઉપર આ વસ્તુ કામ કરશે. કઈ રીતે તમને સમજાવજો, ફાઇનલ તમારે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય દરેક કટકાનું, જોજો મજા આવશે. મેં તમને આગળ જે કરાવ્યું હતું ને એમાંથી તમને આ સહેલું પડશે, જોજો, કારણ કે બધું બુકમાં બહુ ડિટેલમાં નહીં હોય. આ 3 કટકાનું મારે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય તો બધાને આવડી ગયું છે. શું કે દરેકના પોતપોતાના વેગમાં નહીં લેવાના, સાચું કીધું ને. આ સૂત્ર આપણે વાપરશું, કામ આવી ગયું કે નહીં જોવો જોઈએ. તો તમે વ્યવહાર આવી રીતના લખી શકો કે નહીં, હે જોજો કેવી મજા આવશે. હવે આપણને તો ખબર પડી ભાઈ કે જેટલું PF એટલું PI છે, અને PF તો ખરેખર 0 છે, તો ઓટોમેટિક જોવો જોઈએ શું થઈ ગયું ભાઈ કે એના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન 0 છે, એના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન 0 થી શું કહેવા માંગે છે બોલો જોઈએ કે એના દ્રવ્યમાન કેન્દ્ર છે એનું દળ તો 0 ન હોય ને બોલો. તેનો મતલબ એવો કે એનો દ્રવ્યમાન કેન્દ્ર છે એનો વેગ કેવો છે, 0 હશે. એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શું હશે ભાઈ, 0 હશે. સાચું છે. તેનો મતલબ એવો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર શું હોય, સ્થિર હોય. જો પહેલાં બોમ્બ સ્થિર હોય તો બોમ્બનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે અહીંયા સેન્ટર ઓફ માસ, તો પછી પશુ રહેવાનું આ 3નું તમે દ્રવ્યમાન કેન્દ્ર લેશો તો સરખું રહેશે. જેમ કે આ PF છે એનું આગળ વધારો, ચલો તો PF એટલે શું થાય, એનું માસ તો સરખું છે દરેકનું ટોટલ
આ બોમ્બના માસને હું કહી દઉં એમ, ઓકે, પણ એના જે દ્રવ્યમાન કેન્દ્ર છે વી ઓફ સી એમ એ 0 લઈ લો. ચલો ફાઇનલની વાત છે. તો મને શું મેળવું બોલો? દળ તો કોઈ 0 ન હોય, છેદમાં એટલે 0 થઈ જાય. આ શું મેળવું બોલો? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 મેળવો. એનો મતલબ કે બોમ્બ ફૂટ્યા બાદ પણ દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહેશે? સ્થિર રહેશે. પણ ક્યારે? શરત શું છે સાંભળજો, કે જો એ પહેલાંથી શું હોય, બોમ્બ ફૂટ્યા પહેલાં પણ સ્થિર હોય, તો વેગમાન સર્કસનો નિયમ કે શરૂઆતમાં જે વેગમાન હોય એ પછી આખા તંત્રનું થાય, સ્વતંત્રની આખા તંત્રનું થાય. પાકું છે? તો આ થઈ ગયું સૂત્ર ઉપરથી સાબિત. તમે સમજી ગઈશું કે જો આ બોમ્બ છે, ઓહો હા, તો ભાઈ જો આ બોમ્બ છે બરાબર છે, એ ક્યાંક રસ્તામાં છે અને ફૂટશે, either રસ્તામાં છે અને પછી શું થશે ભાઈ? ફૂટશે. તો હવે એનું પ્રારંભિક વેગમાન 0 ન થાય મારો ભાઈ. જ્યાંથી ફૂટે એ તમારે એનું છેલ્લું વેગમાન લઈ લેવાનું, રાઈટ? તો હવે એનું પ્રારંભિક વેગમાન મારો ભાઈ 0 નથી. સાંભળજો, તો આમાંથી ધારો કે કટકા થયા, ફોર એક્ઝામ્પલ ધારો કે 2 કટકા થયા, તો એ 2 કટકાઓ છે એનું દળ m1 હશે, એનો વેગ v1 હશે. બીજાનું દળ શું હશે? m2 હશે, એનો વેગ v2 હશે. પણ મારો ભાઈ એ 2 કટકાઓ એવી રીતના ગતિ કરશે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ પોતાનો જે જૂનો પાથ હતો ને એ પાથ કોઈ દી મૂકશે નહીં. તમને મસ્ત આખું દોરી આપું છું, જોઈ લેજો ભાઈ કઈ રીતે કામ કરશે. એનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને રાઈટ, એ બેનું કેવું હશે? કોનું? આ 2 કટકાઓનું. રેડી? આ રીતે હશે. જો જેમ જેમ કટકાઓ આગળ વધશે એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આગળ વધશે. એ દ્રવ્યમાન કેન્દ્ર શું કરશે ભાઈ? પોતાનો જે જૂનો પાથ હતો, જોવો, એ પોતાનો જૂનો પાથ છે એ બદલશે નહીં. આ બધું તમને થિયોરિટિકલ એમસીક્યુ કામ આવશે, બરાબર છે? તો તમે જો જ્યારે m1 v1 m2 v2 ગોસશો તો તમને એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એનું સ્થાન કઈ રીતે મળશે? કે જૂનું હતું. કાં તો કે પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા સ્થિર હતું, તો પછી શું રહ્યું? સ્થિર રહ્યું. અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર પહેલેથી ગતિમાં હતું, તો પછી પણ ગતિમાં રહેશે અને પોતાનો પાથ છે એ બદલશે નહીં. આને કહેવાય વેગમાન સર્કસનો નિયમ. હજી આ જ વસ્તુ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હજી બીજું ઉદાહરણ એના સ્વરૂપમાં તમે ડિસ્કસ કરી દો, બરાબર? આ તમને બેઠે બેઠું 100%ની વાત છે, એમસીક્યુમાં કામ આવી જશે, બરાબર? ચલો 2 કિસ્સાઓ લઈ લઈએ. ધારો કે એક રેડિયોએક્ટિવ તત્વ છે, એક રેડિયોએક્ટિવ તત્વ છે. કોણ? સાંભળજો, એક રેડિયોએક્ટિવ તત્વ છે રેડિયમ. કોણ છે ભાઈ? તો કે રેડિયમ. સમજાય? આ બુકમાં આપ્યું છે, ઉદાહરણ ટીક કરી લેજો. હવે એમાંથી ધારો કે 2 કટકા થયા. શેના? આજે ધારો કે 2 કોઈ પણ કટકા થયા, ઓકે છે? એક કટકો હશે, જો તમે બુકમાં આપ્યું છે કે હિલિયમ એટલે કે આલ્ફા કોણ, ઓકે? અને બીજો હશે રેડોન. શું હશે બોલો યાર? રેડોનો. તો જો ધ્યાન આપજો, રેડિયમ કોણ છે? આ રેડિયમ જે ન્યુક્લિયસ છે એ પહેલાંથી ગતિમાં છે ભાઈ, ધ્યાન રાખજો. પહેલાં કહી દઉં છું કે બેનું વેગમાં 0 નહીં હોય. રેડી છે? તેનો મતલબ શું થશે? કે આ 2 કટકાઓ છે ભાઈ એ રીતે જ આગળ વધશે. એ 2 કટકાઓ એ રીતે જ આગળ વધશે, બરાબર? આ રીતે જોવું જોઈએ કે એ જે બેનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ પોતાના વેગની દિશા બદલાવે નહીં. મતલબ કે આ કટકો છે એ x દિશામાં પહેલાં આગળ વધતો હતો, કોણ? રેડિયમ. તો આ 2 ભલે ગમે એમ રખડતા હોય, સમજાય છે ભાઈ? આ આલ્ફા, આ રેડોનિક ભલે ગમે તેમ રખડતા હોય, પણ એ બેનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ મારો ભાઈ કઈ દિશામાં હશે? કે પહેલાં જે દિશામાં હતું ને એ જ દિશામાં રહેશે. એટલે કે રેડિયમ જે પહેલા દિશામાં ગતિ કરતો એ જ દિશામાં રહેશે. પણ મેં હું લખ્યું છે કે એનું વેગમાન 0 એનો મારો ભાઈ વેગ 0 ન હોય તો. અને ધારો કે આ રેડિયમ છે એ સ્થિર છે અને એમાંથી સુધી ગયા 2 તત્વો નીકળ્યા. ધારો કે આ રેડિયમ સ્થિર છે, એમાંથી 2 તત્વો નીકળ્યા, ઓકે? તો શું થાય? મેં કીધું હતું, યાદ છે કે આ સ્થિર હોય તેનો વેગ 0 હોય ભાઈ, એનું વેગમાં 0 હોય, તો પછી એમાંથી 2 કટકા નીકળે. ક્યારે? એની રેડિયોએક્ટિવિટી થાય પછી. રેડિયોએક્ટિવિટી થાય પછી. તો કોમન સેન્સની વાત છે ભાઈ કે એક કટકો જો પાછળ જતો હોય તો બીજો કટકો 100% આગળ જ જાય. બીજું શું ફરક પડે? ધ્યાન આપો ભાઈ. જોયું? આખું પરફેક્ટ ડ્રોઈંગ તમારે કરવાનું છે કે આલ્ફા છે ભાઈ એ દૂર સુધી જશે ને, કારણ કે એનું દળ ઓછું છે, અને રેડોન છે એ નજીકમાં હશે કારણ કે એનું દળ વધારે છે. સાચું ભાઈ? તો આનો m1 વધારે છે તો સામે એનું અંતર બોલો ઓછું હોય છે. સોરી, m1 આનો ઓછો છે તો આનું અંતર વધારે હશે. ઓલાનો m2 વધારે છે તો એનું અંતર ઓછું હશે. અને બોમ્બ સ્થિર હશે તો આ 2 ગમે એટલા દૂર જાય, ધ્યાન આપો ભાઈ, આ 2 ગમે એટલા દૂર જાય એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં રહેશે? જ્યાં પહેલાં રેડિયમ હતું ત્યાં જ રહેશે. જ્યાં પહેલાં રેડિયમ હતું ત્યાં જ રહેશે. પાકું છે? તો એ રીતે જ ઓલા 2 કટકાઓ શું કરે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને પોતાના વેગમાન સર્કસનું પાલન ચાલુ રાખે. પાકું? તો આ બધા ઉદાહરણ યાદ રાખજો, તમને મજા આવશે, એમસીક્યુમાં કામ આવી હશે. તો આ બધા ઉદાહરણ અમુક તમારી રેફરન્સ બુકમાં નહીં હોય તો એનસીઆરટીમાં છે એ આપણે કવર કરી લીધા છે, અને રેફરન્સ બુકના પણ ઉદાહરણ કવર કરી લીધા. લખો એટલે વાતને આગળ વધારી, બરાબર? ઓકે ચલો ભાઈ, રેડી?
હવે વાત કરીએ આપણે છેલ્લા કન્સેપ્ટ તરફ. યાદ આવે કાંઈ? શરૂઆતમાં જ મેં કીધું હતું કે હું તમને છેલ્લે એકવાર યાદ કરાવીશ કે ભાઈ તમારી પાસે દ્રવ્યમાન કેન્દ્ર છે તો તમારે કોઈ પણ બિંદુ છે એને બતાવવાના ઘણા રસ્તા છે. કઈ રીતે? ઉગમ બિંદુ પર. તો હવે આપણે એક સાબિતી કરી છીએ જેમાં તમે એ સાબિતી જેમાંથી તમને મેં કીધું હતું ને કે તમને આરના રૂપમાં પૂછે તો એ તમને શીખવા મળશે. એનું સૂત્ર જેની 2 શોર્ટકટ મળશે. એ 2 શોર્ટકટ બેઠે બેઠી કામ આવે. એ શોર્ટકટમાં તમને અંતર આપે તો અંતર મૂકો તો ડાયરેક્ટ તમારો આન્સર આવી જાય. અને મેં કીધું એ પ્રમાણે તમને નવી ટેકનિક શીખવા મળે કે દર વખતે જે એ ઉગમ બિંદુ છે આપણી દ્રવ્યમાન કેન્દ્ર કે 2 દળની બારે લેવું જરૂરી નથી. તમે ઉગમ બિંદુ 2ની 3ની બારે લઈ શકો છો. M1 ઉપર લઈ શકો છો, M2 પર લઈ શકો છો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર પણ લઈ શકો છો. એકને એક સાબિતી આપણે અલગ રીતે ટ્રાય કરવાની કોશિશ કરશું. પાકું? ચલો ભાઈ, જોજો એમાંથી ઘણું શીખવા મળશે. આ મેથડ બેઠે બેઠી તમને બીજા MCQમાં કામ આવશે. અને સૂત્ર છે એ થિયોટિકલી બેઠે બેઠું પૂછાઈ શકે અથવા તો એમાં તમને કિંમત આપી દે. ચલો હવે આપ ધારો કે સાંભળો, 2 દળ છે, આ M1 અને આ M2 ઉભા રહેજો. અને આ 2 વચ્ચેનું અંતર છે ને તમને R આપે. હવે મેં કીધું હતું ને કથા લગી શું થતું હતું કે અંતર વચ્ચે આપણી પાસે ઉગમ બિંદુથી હતા. ક્યાંથી હતા બોલો? ઉગમ બિંદુથી હતા. પણ તમને સૂત્ર છે એ 2 વચ્ચેના અંતરના સ્વરૂપમાં આપે છો. 2 વચ્ચેના અંતરના સ્વરૂપમાં આપે તો, અને એની વચ્ચેનું આ સેન્ટર ઓફ માસ છે જે ગમે ત્યાં હોઈ શકે છે. રાઈટ? ગમે ત્યાં હોઈ શકે છે. તો તમે શું કરશો? ઓકે છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આમાં આપણે શું બુદ્ધિ ચલાવશું? રાઈટ? જોવો જોઈએ કે આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે મેં કીધું હતું ને હમણાં, એને શું બધી ચલાવશું કે કોઈ પણ એક M1 ઉપર ગેસ કરી લે. તમે એમ કે સાહેબ એમ ન હાલે, અમારે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર ગેસ કરવો હોય તો એ પણ હું તમને સાબિતી કરાવી દઈશ. બસ જવાબીનો આવશે, જવાબીનો આવશે. અહીંયા મેં શું કર્યું સમજાઈ ગયું ભાઈ? જોઈ લ્યો કે મેં હાઈથેગોરસનું ઉગમ બિંદુ શું કર્યું છે બોલો? પહેલા દળ ઉપર ધાર્યું. ચલો એનાથી ફાયદો શું થશે જોઈ લેજો. હવે ત્યાંથી હું ધારું ભાઈ તો આ અંતર કેટલું થાય બોલો? R1 કહી દો. સમજાય છે? તો આ અંતર કેટલું થાય? R2 થાય. તો શું થઈ ગયું ભાઈ? R1 R2 અંતરો છે એ મેં ઉગમ બિંદુથી લીધેલા છે. અને ઉગમ બિંદુ ક્યાં છે? પહેલા દળ ઉપર છે. ચલો હવે શું થશે ભાઈ? જોજો કે R ઓફ સેન્ટર ઓફ માસ, ધ્યાન આપજો ભાઈ, ઉતાવળ ન કરતા, મહેરબાની કરી. R ઓફ સેન્ટર ઓફ માસ ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો? હા, M1 R1 પ્લસ M2 R2 અપોન M1 પ્લસ M2. ઓકે? ચલો ભાઈ, તમારું ધ્યાન હોવું જોઈએ કે અહીંયા સેન્ટર ઓફ માસ છે, ઓટોમેટિક ક્યાં થઈ ગયું જોયું? R1 અંતરે થઈ ગયું. એ સેન્ટર ઓફ માસ છે, જોવો યાર R1 અંતરે છે તો મારે અહીંયા વ્યવહારે શું કરવું? R1 અંતર લખવું પડે. M1 પણ આ M1 છે ક્યાં છે? 0 ઉપર, ઉગમ બિંદુ ઉપર છે. એનું તો R કેટલું થાય? 0 થાય. હોતા M2 મારો ભાઈ ક્યાં છે બોલો યાર? આ M2 ક્યાં છે? R2 અંતર. R2 અંતરને મેં શું નામ આપ્યું છે જોવું જોઈએ? R અંતર. ઓકે છે? છેદમાં શું આવશે? M1 પ્લસ M2 આવશે. સમજાઈ ગયું? તો આ મને મળી ગયું ઓટોમેટિક R1. લ્યો, આ મને મળી ગયું R1. આ તો 0 થઈ ગયું ને? હે, શું આવ્યું? M2ના છેદમાં M1 પ્લસ M2. જો ઉધી શું ચલાવશો? ઇન્ટુ R. R શું છે સમજાઈ ગયું? 2 વચ્ચેનું કુલ અંતર. હો ચલો હવે તમે શોર્ટકટ યાદ રાખો તે હાલશે. શું બુદ્ધિ ચલાવશો બોલો? કે અહીંયા 1 હશે તો અહીંયા 2 આવશે. મિસ્ટેક ન કરતા, 1 R 1 ન લખતા, અહીંયા 2 આવશે. છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ R. હવે સમજણમાં સૂત્ર ક્યારે કામ આવે જોયું? કે તમને R ડાયરેક્ટ આપી દઈએ તો ત્યારે તમારે ખાલી દળ ઉપરથી અને R ઉપરથી તમે R1 R2 ગોતી શકો. હવે મારો ભાઈ જોઈ લેજો પછી કહેતા નહીં કે R1 R2 કોણ છે? પહેલા દળથી અને બીજા દળથી બરાબર છે સેન્ટર. હા, R1 R2 કોણ છે? પહેલા દળથી અંતર, અને R2 છે એ શું છે ભાઈ? એ 2 દળ વચ્ચેનું અંતર અથવા R છે. તો તમે સેન્ટર ઓફ માસથી તમે શું કરી શકો? બીજા અંતરો છે તમે ગોતી શકો. બરાબર છે? તો R છે એ શું છે બોલો જોઈએ? 2 દળો વચ્ચેનું કુલ અંતર છે. બરાબર છે? તો Rના સ્વરૂપમાં તમને આપે કે 2 દળ વચ્ચે તમને અંતર આપે. આ વખતે તમને બરાબર M1નું કે M2નું અંતર ન આપે, એટલે કે તમને R1 R2 ન આપે તો તમે R1 R2 છે કઈ રીતે ગોતશો? બાકું છે? ચલો વાત આગળ વધારશો. હવે મારો ભાઈ કેવું ન પડે મારે. R1 આ રીતે હોય તો R2 કેટલું થાય? સમજી ગઈ છો તમે? M2 છે એ જગ્યાએ શું M1 આવી જાય છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ R. ચલો ખ્યાલ આવી ગયો. હવે બીજી સાબિતી, એમાં કંઈક તમને નવું શીખવા મળશે કે ધારો કે સેન્ટર ઓફ માસ છે એને આપણે શું લઈ લઈએ? એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર છે એને શું લઈ લઈએ? આપણે અક્ષ ઉપર લઈ લઈએ. તો ધ્યાન આપજો ભાઈ, આપણે દ્રવ્યમાન કેન્દ્રને શું લઈ લઈએ બોલો જોઈએ? અક્ષ ઉપર લઈ લઈએ. એટલે કે C લઈ લઉં એ તો શું થશે? 0 0 થશે. હવે અગર હું જમણી બાજુ M1 લખું મારો ભાઈ તો વ્યવહારે મારે એને શું બતાવવું પડે? પ્લસ R1 બતાવવું પડે. તો ડાબી બાજુ હું શું લઈ લઉં ભાઈ? M2 લઈ લઉં તો મારે એને વ્યવહારે શું બતાવવું પડે બોલો? સદિશની રીતે આગળ વધી તો R2 બતાવવું પડે કે નહીં? માઇનસ R2. અને આ 2 કણો છે એની વચ્ચેનું અંતર મેં તમને કીધું એ પ્રમાણે શું આપી દઈએ? સ્મોલ R આપી દઈએ. કુલ અંતર. બરાબર છે? તો એવા સમયે તમને કુલ અંતર આપે
તો તમે શું કરશો R1 R2 કઈ દે કરશો, બરાબર છે, જોઈ લેજો. ઓકે, અને અહીંયા તમારું શું થશે ધ્યાન રાખજો, અહીંયા થશે R2 માઇનસ R1, એટલે કે સેન્ટર ઓફ માસથી તમને અંતર કહીએ તો તમારે શું કરવું પડે, R1 ગોતી R2 ગોતી પછી એને R2માંથી R1 બાદ કરવું પડે. જો M2 થી અંતર માંગે તો આમાં તમને એ સહેલું પડે. શું કામ કે R1 R2 બે અંતરો કેવા છે, ડાયરેક્ટ સેન્ટર ઓફ માસથી છે, તો તમને આ ટેકનિક વધારે સહેલી પડે. જો સેન્ટર ઓફ માસને તમે શું કરો, ઉગમ બિંદુ પર રાખી દીધો તો તમે શું કર્યું છે તમને આખી ટેકનિક યાદ હોવી જોઈએ. ચલો હવે આમાં આપણે એપ્લાય કરી સૂત્ર શું થશે, R ઓફ CM ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, M1 R1, જો હું સદીશ લખું છું, જોજો આ રીતે પાકું, વત્તા M2 R2, ઓકે, છેદમાં M1 પ્લસ M2. ચલો ઉતાવળ ન કરતા, આ વખતે સેન્ટર ઓફ માસ પોતે ઉગમ બિંદુ ઉપર છે તો એનું પોતાનું અંતર કેટલું થાય જોયું, 0 થશે, સમજાય છે. હા, M1 છે એઝ ઇટ ઇઝ છે, M1 છે કેટલા અંતરે છે, R1 અંતરે, ઓકે, વત્તા M2 છે એ ભાઈ કેટલા અંતરે છે બોલો જોઈએ, માઇનસ R2 અંતરે, સમજાય, છેદમાં શું આવશે, M1 પ્લસ M2. પાકું છે ભાઈ. ચલો M1 પ્લસ M2 ને સામે જવા એટલે 0 થઈ જશે, શું વધશે, આ 0 થઈ જાય ને સામે અચળ છે એટલે M1 R1 માઇનસ M2 R2. આ બની ગઈ તમારી એક મોસ્ટ ટાઈમ શોર્ટકટ, યાદ રાખજો, M1 R1 આને જવા દઉં લેફ્ટ સાઈડ એટલે પ્લસ થઈ જાય M2 R2. આ શું બતાવે છે જોયું ને ભાઈ, કે જેનું દળ ઓછું હોય એ વધારે અંતર ઉપર રહેશે, સામે જેનું દળ વધારે હોય એ સામે ઓછા અંતર ઉપર છે, તો જ બેનો ગુણાકાર એ શું થાય, સરખો થાય. પાકું. ચલો હવે શું બુદ્ધિ ચલાવશું સાંભળજો, M2 ને હું નીચે લઈ લઉં છું, R1 ને નીચે રહેવા દો. ચલો શું થશે જો, M1 બાય M2 ઇઝ ઇક્વલ ટુ R2 બાય R1. ચલો હવે આમાં મારે આરમાં જવું છે. મેં શું કીધું કે તમને R1 R2 છે એ કોઈ ઉગમ બિંદુથી ન આપે, સાંભળો, તો તમને R1 R2 સોરી R છે એ આપે, બે દળો વચ્ચેનું અંતર આપે ડાયરેક્ટ, તો એના સ્વરૂપમાં કેમ જવું, એક જ રસ્તો છે કે R1 પ્લસ R2 ચેક કરો. આ તો માઇનસ તો શું છે, ખાલી દિશા બતાવે છે, પણ R1 થી R2 ટોટલ અંતર લઉં, R1 પ્લસ R2, તો મને ટોટલ R મળી જાય. તેના માટે મારી એક જ રસ્તો છે, કાં તો અંશમાં કાં તો છેદમાં શું કરીશ, યોગ લઈશ. તો અંશમાં હું યોગ લઉં તો શું થાય બોલો યાર, જે કામ હું ડાબી બાજુ કરું એ કામ મારે જમણી બાજુ કરવું પડે. મેં છેદને ડાબી બાજુ અંશમાં ઉમેર્યા તો જમણી બાજુમાં શું કરવું પડે, છેદને ઉમેરવા પડે, R2 પ્લસ R1 અપોન R1. ઓકે, ત્યાં શું આવશે ભાઈ, M1 પ્લસ M2 ના છેદમાં M2, અને શું થશે R1 પ્લસ R2 એટલે શું થાય, કુલ R થઈ ગયું. જોઈ લો આમાં R1 પ્લસ R2 બરાબર શું થઈ ગયું, કુલ R ના છેદમાં R1. ચલો તમારે કોનું કામ છે R1 નું, મેં કીધું ને R આપી દઈએ અને R1 માંગે તો R1 કરતા બનાવો, M2 ક્યાં જશે સામે, M2 ના છેદમાં M1 પ્લસ M2, ઓકે, ઇન્ટુ શું આવશે R, R1 ઇઝ ઇક્વલ ટુ M2 ના છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ R. હવે આ જ રીતે પછી તમે શું કરી શકો, સમજી ગયા ને ભાઈ, આમાં છેદમાં તમે યોગ લઈ લેશો છેદમાં, તો તમને સૂત્ર શું મળશે તમે સમજી ગઈ છો, R2 ઇઝ ઇક્વલ ટુ M2 છે ત્યાં શું આવી જશે M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ R. ટૂંકમાં તમારે હવે આ કાંઈ જ માથાકૂટ નથી કરવાની, છેલ્લે સૂત્ર કે શોર્ટકટ યાદ રાખી લેવાની છે. જો તમને આ રીતે બે વચ્ચેનું અંતર આપે તો આ મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે, બરાબર. ચલો લખી લો ફટાફટ. ઓકે રેડી ભાઈ. તો ચલો ભાઈ નેક્સ્ટ ટાઈમ મને રિવાઇઝ કરી ડાયરેક્ટ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા સેન્ટર ઓફ માસનો ટોટલી કન્સેપ્ટ કમ્પ્લીટ થાય છે. પછી જે કન્સેપ્ટ કંઈક નવું નવું જાણવા મળે તો આપણે MCQ સોલ્વ કરશું તો જ આઈડિયા આવશે. MCQમાં જે કામ આવી બધી ટેકનિક્સ મેં તમને આમ આપી દીધી છે, બરાબર છે. એટલું ખાસ જોઈ લેજો, કંઈ ડાઉટ હોય તો પૂછજો. નેક્સ્ટ ટાઈમ આપણે એકદમ લાંબી પ્રેક્ટિસ છે, મસ્ત જેટલા ઇમ્પોર્ટન્ટ MCQ છે, અઘરા છે કે ડિટેલમાં MCQ હશે કે કામના છે, બધા આપણે લાઈવ સોલ્વ કરશું, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.